નમસ્કાર મિત્રો, આપણી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત કરે છે। મિત્રો, આગળ આપણે ધોરણ 10ના ચેપ્ટર નંબર 1, ચેપ્ટર નંબર 2 અને ચેપ્ટર નંબર 5ના વિડીયો તો આપણે યુટ્યુબ ચેનલની અંદર મૂકેલા જ છે અને આજે આપણે એક નવા ચેપ્ટરની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ, ચેપ્ટર નંબર 4 કે જેનું નામ છે દ્વિઘાત સમીકરણ। મિત્રો, આ ચેપ્ટરનું ધોરણ 9ની અંદર પણ તમે ધોરણ 8ની અંદર પણ થોડું ઘણું તો શીખીને આવ્યા જ હશો કે ભાઈ દ્વિઘાત સમીકરણ કોને કહેવાય, દ્વિઘાત સમીકરણ શું હોય, એના વિશે થોડો તો ખ્યાલ તમને હશે જ। પણ આપણે અત્યારે જ્યારે ચેપ્ટર 4 નવેસરથી શીખવા જઈ રહ્યા હોય તો સૌથી પહેલા આપણે શું કરીશું તો કે એનો જે બેઝિક કોન્સેપ્ટ છે એને આપણે શીખી લઈશું। તો આપણે ટાઈમ બગાડ્યા વગર મિત્રો ડાયરેક્ટ શરૂ કરીશું। મિત્રો, પ્રયત્ન એવો છે કે આની અંદર આપણે સંપૂર્ણ ચેપ્ટરને કવર કરી લઈએ। તો મિત્રો, અહીંયા શું છે તો કે ચેપ્ટર નંબર 4 દ્વિઘાત સમીકરણ। મિત્રો, આપણને ખબર છે આગળના ચેપ્ટરની અંદર પ્રકરણ 2 ની અંદર આપણે ભણ્યા હતા કોઈ સમીકરણની અંદર ઘાત જો માન લો 1 હોય બેટા તો એને શું કહેવાય તો કે એને સુરેખ સમીકરણ કહેવાય। જો ઘાત કેટલી હોય તો ઘાત 2 હોય બેટા, ઘાત કેટલી હોય 2 હોય તો એને શું કહેવાય તો કે દ્વિઘાત કહેવાય અને ઘાત 3 હોય તો એને શું કહેવાય તો કે ત્રિઘાત કહેવાય। ઘાત 1 હોય તો એને દ્વિઘાત કહેવાય, ઘાત 2 હોય તો એને દ્વિઘાત કહેવાય અને ઘાત 3 હોય તો મિત્રો શું કહેવાય એને ત્રિઘાત કહેવાય છે। ઓકે, હવે આ દ્વિઘાત જો 2 ઘાત વાળું હોય મિત્રો એને શું કહીએ છીએ આપણે દ્વિઘાત સમીકરણ કહીએ છીએ। તો આ દ્વિઘાત સમીકરણનું બેઝિક સ્વરૂપ કેવું થશે મિત્રો તો કે જો દ્વિઘાત સમીકરણનું હું બેઝિક સ્વરૂપ લખું તો શું થાય બેટા ax² + bx + c = 0। આ જે છે આ દ્વિઘાત સમીકરણનું કેવું સ્વરૂપ કહેવાય તો કે પ્રામાણિક સ્વરૂપ કહેવાય। પણ જો દ્વિઘાત સમીકરણ માટે a = 0 એટલે કે a 0 ન હોવો જોઈએ, એના બીજા બે b 0 હોઈ શકે, c પણ 0 હોઈ શકે, પણ a ક્યારે પણ 0 હોઈ શકે નહીં। કેમ કે મિત્રો a કેમ 0 ના હોય એ પણ આપણે જોઈ લઈએ કે સપોઝ જો a ની કિંમત હું 0 લઉં બેટા, a બરાબર હું 0 લઉં તો શું થશે 0x² વત્તા bx લઈ લઈએ વત્તા c, તો આ પદ કેવું થઈ જશે મિત્રો 0 થઈ જશે અને આ 0 થઈ જશે તો આ બહુપદી કેવી બની જશે મિત્રો, કેવી બની જશે તો કે આ બહુપદી એક સુરેખ સમીકરણ બની જશે। એટલે કે આનું જો હું a0 લઉં તો એ બહુપદી દ્વિઘાત સમીકરણ રહેશે જ નહીં। દ્વિઘાત સમીકરણ રહેશે નહીં તો આને એ સમીકરણ રહેશે નહીં મિત્રો દ્વિઘાત, તો એને આપણે સોલ્વ કઈ રીતે કરી શકશું તો કે સોલ્વ કરી શકશું નહીં। એટલા જ માટે મિત્રો કહેલું છે કે જો કોઈ સમીકરણ હોય અથવા કોઈ દ્વિઘાત બહુપદી આપેલી હોય તો એમાં a ક્યારેય 0 હોવો જોઈએ નહીં। આ b ની વેલ્યુ અને c ની વેલ્યુ મિત્રો 0 હોઈ શકે છે। ઓકે, આપણે થોડી વધારે ચર્ચા કરીએ તો કે મિત્રો અગાઉ આપણે જ્યારે દ્વિઘાત સમીકરણની ચર્ચા કરતા ત્યારે આવા સમીકરણ હતા। આ ચેપ્ટરની અંદર આપણે શું શીખવાનું છે એની હું પહેલા ચર્ચા કરી લઉં અહીંયા। કે આ ચેપ્ટરની અંદર સૌથી પહેલા આપણે એવું શીખવાનું છે કે કોઈ બહુપદી આપેલી હશે, અહીંયા કોઈ સમીકરણ આપેલું છે એ દ્વિઘાત છે કે નહીં તે ચેક કરવાનું। શું બેટા, દ્વિઘાત છે કે નહીં તે શું કરવાનું છે તો કે ચેક કરવાનું છે। શું ચેક કરવાનું છે તો કે દ્વિઘાત સમીકરણ છે કે નહીં એ શું કરવાનું છે મિત્રો તો ચેક કરવાનું છે। પછી બીજું શું ચેક કરવાનું મિત્રો કે જો દ્વિઘાત સમીકરણ હશે તો આપણે એને શું કહીશું કે આ દ્વિઘાત સમીકરણ છે, પણ માની લો કે એ દ્વિઘાત સમીકરણ ન હોય એટલે કે એની અંદર જો x ની 2 ઘાત વાળું પદ ન હોય તો એને આપણે શું કહીશું કે દ્વિઘાત સમીકરણ નથી। પછી મિત્રો આપણે શીખીશું દ્વિઘાત સમીકરણના ઉકેલ। શું શીખીશું મિત્રો દ્વિઘાત સમીકરણના, અહીંયા લખું છું સમીકરણના ઉકેલ। હવે આ દ્વિઘાત સમીકરણના મિત્રો જે ઉકેલ શોધવાના છે, ઉકેલ શોધવા માટે કેટલી રીતો આપેલી છે તો મિત્રો આની અંદર કેટલી રીતો આપેલી છે 2 રીતો આપેલી છે। એક રીત આપણે પહેલાથી જ શીખતા આવ્યા છીએ, એ રીત છે કઈ તો કે અવયવની રીત। કઈ છે અવયવની રીત। અને બીજી એક અહીંયા આવશે વિવેચકની રીત। કઈ આવશે મિત્રો, આ તમારા માટે નવી રીત હશે, બાકી આ અવયવની રીત જે છે એ તમે શીખીને જ આવ્યા છો। વિવેચકની રીત, અને વિવેચકની રીત શું છે એ પણ હું તમને અત્યારે થોડો ઓવરવ્યૂ તમને આપી દઉં। એના પહેલા હું તમને શીખવાડું અવયવની રીત શું હતી મિત્રો તો કે કોઈ બહુપદી તમને આપેલી હોતી x² વત્તા 5x માન લો છે, આવી બહુપદી આપેલી હોય અને આના શૂન્ય શોધવાનો હોય અથવા ઉકેલ શોધવાનો હોય તો તમે શું કરતા તો કે પહેલા પદનો સહગુણક અને છેલ્લા પદનો સહગુણકનો શું કરતા મિત્રો તો કે ગુણાકાર કરતા। કેટલો ગુણાકાર આવતો 6। પછી એના 2 ભાગ પાડતા કે એના ભાગ એવા પાડતા કે એનો ગુણાકાર કેટલો થવો જોઈએ તો 6 થવો જોઈએ અને સરવાળો કેટલો થવો જોઈએ તો કે મધ્યમ પદ જેટલો એટલે કે 5 થવો જોઈએ। તો કે અહીંયા લખતા તમે 3 અને 2, 3 દુ કેટલા થાય તો કે 6 થઈ જાય અને 3 અને 2 કેટલા થઈ જાય તો 5 થઈ જાય। આ ભાગ જે પાડે એને તમે મધ્યમ પદની જગ્યાએ લખતા અહીંયા 3x વત્તા 2x વત્તા 6
પછી તમે શું કરતા તો કે આમાંથી કોમન લેતા કે x કોમન લઉં હું તો અહીંયા શું વધશે x વત્તા 3. અહીંયાથી શું કોમન લેતા તો કે 2 કોમન લેતા તો શું વધતું x વત્તા 3. અહીંયાથી તમને બે અવયવ સમાન કોમન મળતા તો કે x વત્તા 3 અને બીજું શું હતું તો કે x વત્તા 2. તમારે શૂન્ય શોધવા હોય તો ઇઝ ઇક્વલ ટુ શું લેતા 0. તો અહીંયા શું થશે x વત્તા 3 બરાબર 0 અને અહીંયા શું થશે x વત્તા 2 બરાબર 0. અહીંયાથી તમને x ની વેલ્યુ કેટલી મળશે બેટા -3 અને અહીંયાથી x ની વેલ્યુ કેટલી મળશે -2. તો કે આ જે શૂન્યો મળ્યા આવા શૂન્યો આપણે ધોરણ 10 ની અંદર બીજા ચેપ્ટરની અંદર પણ શોધતા, એને આપણે આલ્ફા બીટા કહેતા. એટલે કે જે આલ્ફા બીટા શોધવાની જે રીત હતી એ જ રીત કઈ છે? અવયવની રીત છે. એટલે અવયવની રીત ક્યાંક ના ક્યાંક તમે ભણીને આવ્યા છો, ધોરણ 9 ની અંદર પણ ભણેલા છો, ધોરણ 8 ની અંદર પણ થોડું ભણેલા છો, એટલે કે અવયવની રીત તમને આવડતી હશે. પણ તમારા માટે મિત્રો નવી કઈ રીત છે? તો કે નવી રીત તમારા માટે છે વિવેચકની રીત. હવે મારો એવું પૂછવું તમને વિચાર થવો જોઈએ કે સાહેબ વિવેચકની રીતથી પણ શું? જવાબ તો બેટા વિવેચકની રીતથી જે આવવાના છે એ આ જ આવવાના છે. પણ વિવેચકની રીત શું છે? તો કે વિવેચકની રીત માટે પહેલા તમારે ફાઇન્ડ કરવો પડશે ડી. અને ડી બરાબર શું છે? તો કે ડી ઇઝ ઇક્વલ સૂત્ર છે મિત્રો b² - 4ac. હવે સાહેબ તમે પહેલા મિત્રો એવું થશે કે આ b a c ને બધું શું છે? તો કે તમને ખબર જ છે કે આનું બેઝિક સ્વરૂપ કેવું હોય તો કે ax² + bx + c જેવું હોય કે ના હોય? આમાં x નો સહગુણક હોય, x² ના સહગુણકને શું કહીએ છીએ? એ આપણે b ના x ના સહગુણકને શું કહીએ છીએ? b. અને c એટલે અચળ પદ. એટલે અહીંયા સમીકરણ તમને કેવું આપેલું હતું મિત્રો? x² 5x + 6 આપેલું હતું, નતું આપ્યું? આ સમીકરણના આપણે વિવેચકની મદદથી આપણે શૂન્ય શોધીએ. અહીંયા જુઓ મિત્રો a ની કિંમત કેટલી છે? તો કે x ના આગળ શું ગુણાયેલું છે? કંઈ નહીં, તો કંઈ ના હોય તો 1 હોય. b બરાબર કેટલા છે? તો કે x સાથે કેટલા ગુણાયેલા છે? તો કે 5. c બરાબર કેટલા છે? તો 6. અહીંયા હું શોધું b², b નો વર્ગ એટલે કે 5 નો વર્ગ કેટલા થશે મિત્રો? 25 - 4 × 1 × c એટલે કેટલા થશે? તો કે 6. અહીંયા શું થશે? 25 - કેટલા થશે બેટા? 24. અને 25 માંથી 24 જાય તો કેટલા? 1 આયા. હવે જો ડી ઉપરથી મિત્રો વિવેચક સૂત્રના શૂન્ય શોધવાનું, શૂન્ય x બરાબર સૂત્ર છે -b ± અંડરરૂટ ની અંદર d/2a. હવે ઘણી જગ્યાએ ડી ની જગ્યાએ b² - 4ac લખેલું હશે, પણ હું ડી લખું છું. હવે આમાં કિંમતો મૂકો. -b તો કેટલા થશે બેટા? -5 ± વર્ગમૂળમાં ડી ની વેલ્યુ કેટલી? 1 આવી. /2 × a ની વેલ્યુ કેટલી હતી? 1 જ હતી. તો અહીંયા શું થશે? -5 ± 1/2 થશે મિત્રો. અહીંયાથી જો હું પ્લસ લઉં મિત્રો, અહીંયાથી હું આ પ્લસ માઇનસમાંથી પ્લસ લઉં તો શું થશે? -5 + 1/2. અને જો માઇનસ લઉં તો -5 - 1/2. બરોબર? એક જે પહેલી વાર શું લીધો? મેં પ્લસ લીધો તો મને સરવાળો કરવો પડે. બીજી વાર મેં માઇનસ લીધો, બંનેના અલગ કરી દીધા. હવે અહીંયા શું થશે? -4/2. -4/2 કરું તો કેટલા આવે બેટા? -2 આવશે. અહીંયા -6/2 કેટલા આવશે? તો કે -3. જુઓ અહીંયા પણ શૂન્ય કેટલા મળતા હતા તમને? -2. અહીંયા પણ મને -2 મળ્યા. અહીંયા પણ કેટલા છે? -3. તો અહીંયા પણ મને કેટલા મળ્યા? -3 મળ્યા. એનો મતલબ કે આ બાજુની જે મેથડ હતી એ લાંબી મેથડ કરવા છતાં પણ જવાબ કેટલો આવ્યો મિત્રો? -2 અને 3 આવ્યો. આ બાજુ મેં અવયવની રીતે ગણ્યો તો પણ જવાબ કેટલો આવ્યો? તો કે -3 અને -2 આવ્યો. એનો મતલબ કહેવા શું માંગે છે? કે અવયવની રીતે કરો અથવા દ્વિઘાતની રીતે કરો, ઉકેલ તમને કેવો મળશે? તો કે સમાન જ મળશે. એટલે તો પછી સાહેબ તમને એમ પ્રશ્ન થાય કે તો વિવેચકની રીત આવી શું કામ? તો જ્યારે મિત્રો એવા હશે, કોઈ વખત એવું થશે મિત્રો કે તમને આવું આપી દીધેલું હશે કે ભાઈ x² વત્તા વર્ગમૂળમાં 2x વત્તા વર્ગમૂળમાં 3. હવે આવા બહુપદી, આ બહુપદી દ્વિઘાત તો છે જ, કેમ કે ઘાત કેટલી છે મિત્રો? 2 છે. ઘાત કેટલી છે મિત્રો? 2 છે. એટલે બહુપદી દ્વિઘાત તો છે જ. હવે દ્વિઘાત બહુપદી હોય, હવે આના ઉકેલ શોધવાના હોય તો મિત્રો મારે આના નાના શું કરવો પડે? તો કે ગુણાકાર કરું તો કેટલું થાય? તો કે વર્ગમૂળ 3 થાય. વર્ગમૂળના 3 એવા ભાગ પાડવાના કે એનો સરવાળો વર્ગમૂળ 2 થાય. મગજ ચક્રે ચડી જાય કે આવું વર્ગમૂળ વાળાનું મારાથી પોસિબલ થાય નહીં. કે જ્યારે અવયવની રીત તમે વાપરવામાં તમને અગવડતા પડે અથવા તો તમે મૂંઝાવ, ત્યારે તમારા માટે કઈ રીત છે? તો કે વિવેચકની રીત છે, એનો તમે ઉપયોગ કરી શકો. એટલે રીત બંને કામની છે. જ્યારે તમે અવયવની રીતે કોઈનો જવાબ લાવી શકતા નથી તો તમે કેનો ઉપયોગ કરશો? વિવેચકની રીતનો ઉપયોગ કરશો. અને જ્યારે તમને લાગે છે કે આનો તો હું અવયવની રીતે લાવી શકું છું જવાબ, તો વિવેચકની રીતનો ઉપયોગ કરવાનો જરૂર નથી. તો કે સાહેબ પરીક્ષામાં શું કરવું? એવો પ્રશ્ન થશે. તો પરીક્ષાની અંદર મિત્રો ઘણીવાર એવું થતું હોય છે કે પેપરમાં તમને લખીને આપી દે કે આનો ઉકેલ વિવેચકની રીતે શોધો. તમને એવું લખીને આપી દે આનો ઉકેલ અવયવની રીતે શોધો. એવું તમને લખીને આપી દીધેલું હોય તો એ રીતે શોધવાનો. જો લખીને ન આપેલું હોય તો તમારા મનમાં જે તમને અનુકૂળ આવે એનાથી તમે ગણી શકો. તમારો સાહેબને છેલ્લે મતલબ શેનાથી છે?
તો કે આ જે જવાબ તમે શોધો છો -2 અને -3 એનાથી મતલબ છે એ તમે વિવેચકની રીતે લાવો યા તમે અવયવની રીતે લાવો. હવે મિત્રો જે પ્રમાણે આપણો પહેલો કોન્સેપ્ટ શું હતો મિત્રો, આની અંદર આપણો પહેલો કોન્સેપ્ટ હતો મિત્રો, પહેલો કોન્સેપ્ટ શું હતો આપણો પહેલો કોન્સેપ્ટ મિત્રો શું હતો, પહેલો કોન્સેપ્ટ જે પ્રમાણે હતો કે આપણે શું શીખવાનું છે કે દ્વિઘાત સમીકરણ છે કે નહીં એ ચેક કરવાનો. તો આપણે 9 સ્વાધ્યાય પહેલો જેનો પહેલો પ્રશ્ન એવો છે કે ભાઈ ચેક કરવાનો છે એનાથી જ આપણે શરૂઆત કરીશું. હવે જુઓ મિત્રો અહીંયા આપણને શું કહે છે, અહીંયા આપણને શું કહે છે કે નીચે આપેલા સમીકરણો દ્વિઘાત સમીકરણ છે કે નહીં એ ચકાસો. જો મિત્રો દ્વિઘાત સમીકરણ હશે તો એની અંદર કયું હશે, x² વાળું પદ હશે, bx + c. આ b અને c 0 હોઈ શકે, ખાલી x² વાળું પદ તમને દેખાઈ જાય અથવા તો મળી જાય તો તમે એનો ઉપયોગ કહી શકો કે આ દ્વિઘાત સમીકરણ છે. હવે મિત્રો આ સોલ્વ કરવા માટે તમારે થોડા ઘણા સૂત્રોની ખબર હોવી જોઈએ. દાખલા તરીકે પહેલો જ દાખલો છે, એના અંદર આ સૂત્ર છે a + b², તો a બરાબર તમને ખબર હોવી જોઈએ a² + 2ab + b². આ સૂત્ર ખબર હોવી જોઈએ, કેમ કે અહીંયા મારે સૂત્રને શું કરવું પડશે, યુઝ કરવું પડશે. તો કે આને હું લખી શકું બેટા x² + 2x + 1 લખી શકું બેટા, કે હા લખી શકું, ઇઝ ઇક્વલ ટુ આ 2 ને હું અંદર મલ્ટીપ્લાય કરી દઉં તો શું હું એને 2x - 6 લખી શકું, તો કે હા સાહેબ 100% લખી શકું. હવે આ બંને પદ આપણે કેવું બનાવવાનું છે, ઇઝ ઇક્વલ ટુ 0 જેવું બનાવવાનું છે. એટલે આ બધી કિંમતો આપણે કઈ બાજુ લાવી દેવી પડશે, આ બાજુ લાવી દેવી પડશે મિત્રો. તો કે હું લાવી દઉં x² + 2x + 1. આ 2x આ બાજુ આવશે, પ્લસ હતા એટલે આ બાજુ આવશે કેવા થશે, માઇનસ. આ -6 આ બાજુ માઇનસ હતા, આ બાજુ આવશે એટલે કેવા થશે, તો કે પ્લસ, ઇઝ ઇક્વલ ટુ શું થશે મિત્રો 0. હવે આ 2x માંથી 2x કટ થશે તો 0 થઈ ગયા. તો અહીંયા શું વધ્યા x² અને 6 ને કેટલા થશે મિત્રો 7 થશે, ઇઝ ઇક્વલ ટુ 0. શું આ દ્વિઘાત સમીકરણ છે? કે જુઓ મિત્રો આની અંદર x² વાળું પદ છે, તમારા જોડે x વાળું પદ નથી પણ c તમારા જોડે છે, પણ આપણને b અને c થી કોઈ મતલબ ખબર જોતો નથી. અહીંયા a બરાબર કેટલા છે, તો કે 1 છે, b બરાબર કેટલા છે, તો કે 0 છે, અને c બરાબર 7 છે. મને એની કિંમત મળે છે, માટે આ કેવું સમીકરણ છે, તો કે દ્વિઘાત સમીકરણ. અહીંયા લખું હું દ્વિઘાત સમીકરણ છે. જો મને એ મળે એનો મતલબ કે દ્વિઘાત સમીકરણ છે. જો એની વેલ્યુ જ મને ન મળે, b અને c ની મળે, એનાથી મને કોઈ મતલબ નથી. મારે દ્વિઘાત સમીકરણ માટે મને એની વેલ્યુ મળવી જોઈએ, એ એટલે કે x² નો સહગુણક. x² નો સહગુણક મળે એનો મતલબ કે દ્વિઘાત સમીકરણ છે. જો x² નો સહગુણક ન મળે તો દ્વિઘાત સમીકરણ નથી. અહીંયા મળ્યો એટલે એ છે. ચલો બીજા દાખલા ઉપર જઈએ. અહીંયા કોઈ સૂત્ર ઉપયોગ થતું હોય એવું લાગતું નથી, પણ હું ટ્રાય કરું અહીંયા સોલ્વ કરવાનું. x² માઇનસ કેટલા છે મિત્રો 2x બરાબર, આ -2 ને હું મલ્ટીપ્લાય કરું તો 2 × 6 એટલે -6 થશે. -2 × -x એટલે માઇનસ શું થશે, પ્લસ, અને કેટલા થશે 2x. હવે આ બંને આપણે શીખ્યા હતા ઇઝ ઇક્વલ ટુ, તો આપણે 0 કરવાનું છે, ઉપાડીને બંનેને આ બાજુ લાવવા પડશે. તો કે x² ઓછા 2x, આ 2x પ્લસ હતા, આ બાજુ આવશે એટલે માઇનસ થશે, -2x, અને આ બાજુ આવશે તો +6 ઇઝ ઇક્વલ ટુ 0. તો કે આ x² -2x કેટલા થશે, -4x + 6 ઇઝ ઇક્વલ ટુ 0. આની અંદર જુઓ તમને a બરાબર કેટલા છે મિત્રો 1, b બરાબર કેટલા છે તો કે -4, c બરાબર કેટલા છે 6. અહીંયા તમને આ બંને મળ્યા ના મળ્યા એનાથી કોઈ મતલબ નથી, તમને a મળ્યો માટે આ કેવું સમીકરણ છે, તો કે દ્વિઘાત સમીકરણ છે. લખી દેશો. ચલો એનાથી થોડા આગળ જઈએ. હવે આ જો આ આવડવું હોય આના માટે પાછા સૂત્રની જરૂર પડશે મિત્રો. સૂત્ર કંઈક આવું છે, a + b, બીજા કૌંસની અંદર c + d હોય તો તમે આવી રીતે કરી શકો છો. પહેલા આનો ગુણાકાર આના જોડે કરવાનો, કૌંસની અંદર c + d વત્તા b કૌંસની અંદર c + d. આ વિભાજન સૂત્ર જે હતું એનો ઉપયોગ થશે, એટલે કે આની અંદર એનો ઉપયોગ કરીશું. તો પહેલા x નો ગુણાકાર આ કૌંસ જોડે થશે, તો હું અહીંયા x લખી અને શું લખું, x + 1 લખીશ. પછી -2 નો ગુણાકાર એના જોડે થશે, તો હું x + 1 લખીશ. અહીંયા પણ x નો ગુણાકાર બરાબરની પેલી બાજુ, પહેલા x નો ગુણાકાર કોના જોડે થશે, x + 3 જોડે થશે. પછી -1 નો ગુણાકાર x + 3 જોડે થશે. બરોબર બેટા. હવે અહીંયા થોડું અહીંયા x × x ને આ નો ગુણાકાર અંદર થશે, તો x × x એટલે કેટલા થશે, તો કે x² થશે. x × 1 એટલે કેટલા થશે, તો મિત્રો કે x થશે. આ -2 × x એટલે કેટલા થશે, તો કે -2x થશે. અને -2 × 1 એટલે કેટલા થશે, તો કે -2 થશે. એવી જ રીતે આ બાજુ તો કે x² થશે, વત્તા કેટલા થશે, તો કે 3x થશે.
આ પછી અહીંયા જુઓ તો -x થશે અને અહીંયા કહો તો -3 થશે. હવે વસ્તુ જુઓ મિત્રો, આપણે આ બધા ઉપાડીને આ બાજુ લાવી દઈએ તો કે અહીંયા હું લખી દઉં x². હવે જો x - 2x એટલે કેટલા થશે? -x - 2. આ સાદુરૂપ. આને ઉપાડીને આ બાજુ લાવો તો કેટલા થશે? તો કે -x². આ બાજુ ઉપાડીને લાવશો તો કે 3x માંથી 2x જાય તો x જાય તો કેટલા વધે? 2x વધે. અને 2x ને આ બાજુ ઉપાડીને લાવો તો -2x. અને આ 3 ને ઉપાડીને આ બાજુ લાવો તો +3 = 0. હવે જો આ x² અને -x² જતું રહ્યું, સમજો છો? જતું રહ્યું. તો હવે x - 2x એટલે કેટલા થશે? -3x થશે. અને -2 + 3 એટલે કેટલા થશે? તો કે +1 = 0. અહીંયા જુઓ તમને a બરાબર શું છે મિત્રો? 0 છે. પ્રથમ પદ જ તમારો 0 છે, માટે આ શું છે? તો કે આ દ્વિઘાત સમીકરણ નથી. તમને એ સહગુણક x² નો સહગુણક અહીંયા x² તમને મળતું જ નથી, તો એ દ્વિઘાત સમીકરણ કહેવાશે નહીં. હવે અહીંયા ધ્યાન આપો મિત્રો, આટલે હું સમજાવવા માંગુ છું તમને. આ સમીકરણમાં જો આ બાજુ પણ x² છે, આ બાજુ પણ x² છે, બરાબરની સામસામે જો સમાન ચિહ્નો વાળા હોય, કેવા? સમાન ચિહ્નો વાળા હોય તો તેને તમે કટ કરી શકો. કેમ કટ કરી શકો? જો આ x² હું સીધા કટ કરી દીધા. કેમ કે નીચે જો આ x² ને આ બાજુ લાવ્યો તો -x થયો, તો x² - a² 0 થાય છે. એટલે કે બરાબરની બંને બાજુ જો સમાન ચિહ્નો વાળા અને સમાન વેલ્યુ વાળી કિંમત હોય તો તમે એને કટ કરી શકો છો. એટલે અહીંયાથી હું ડાયરેક્ટ જો x² કટ કરો તો તમને પાછો પ્રશ્ન થાય કે કેમ જતા રહે. એટલે બેનું મેં એક પદ કર્યું કે ભાઈ આ ઉપાડીને આ બાજુ લાવ્યો એટલે -x² થયું, એટલે મેં એને કટ કર્યો. બાકી હવે હું શું કરીશ તો કે બરાબરની બે બાજુ જો સમાન ચિહ્નો વાળા હશે, દાખલા તરીકે અહીંયા હું ઉદાહરણ પણ આપી દઉં. અહીંયા x3 + 3 હોય અને અહીંયા x3 + 3 હોય, આવી રીતે હોય તો x² સમાન નથી, તો હું આ 3 તો સમાન છે તો બરાબર ઉડાડી શકું. પણ જો અહીંયા x² - 3 હોય અને અહીંયા x² + 3 હોય તો અહીંયા -3 છે અને અહીંયા +3 છે, તો બરાબરની જો બંને બાજુ સમાન ચિહ્નો વાળા હશે અને સમાન કિંમત હશે તો જ કટ થશે, બાકી કટ થશે નહીં. જો અહીંયા મેં x3 ને કટ ના કરી, કેમ કે અહીંયા x3 નથી, 2 ઘાત હતી, એટલે ના થાય. એટલે આને ઉપાડીને તો આ બાજુ લાવવા જ પડે. ઓકે, ડન. નેક્સ્ટ પ્રશ્ન ઉપર જઈએ. સેમ પ્રશ્ન છે. અહીંયા પણ શું કરવાનો છે મિત્રો? તો કે ગુણાકાર જ કરવાનો છે. તો કે પહેલા x નો ગુણાકાર આના જોડે થશે તો કે x × 2x + 1, પછી -3 નો ગુણાકાર પણ કોના થશે? 2x + 1 = આનો સીધો મલ્ટીપ્લિકેશન થશે તો કે x² + 5x. હવે અહીંયા 2 × x² એટલે કેટલા થશે? તો કે 2x² + x. આ 2 × 3 એટલે -6x - 3 = x² + 5x. હવે જો અહીંયા x² છે ને અહીંયા 2x² છે, એટલે સીધા કટ ના થાય. તમે પાછા કહો કે x² સાહેબ કટ કરી દઈએ ના ચાલે, તો અહીંયા 2 એકલો વધી જશે, પછી 2 ગુણાયેલો છે એટલે આને તો ઉપાડીને આ બાજુ લાવવું પડશે. શું કરવું પડશે? ઉપાડીને આ બાજુ લાવવું પડશે. અહીંયા ઉપાડી લઈએ. ચલો, 2x². આ x માંથી 6x જાય તો કેટલા વધે બેટા? -5x વધે. અહીંયા -3. આ ઉપાડીને લાયા તો કે -x² અને -5x = 0. હવે 2x² માંથી 1x² જતો રહે તો કેટલા વધે મિત્રો? x² વધે. -5x કેટલા થાય? તો કે -10x થશે અને -3 = 0. અહીંયા તમને a બરાબર કેટલા મળે છે મિત્રો? 1 મળે છે, એટલે કે એની કિંમત મળે છે. માટે આ કેવું સમીકરણ છે? તો કે દ્વિઘાત સમીકરણ છે એવું કહી શકો મિત્રો. તો કે હા, 100% તમે કહી શકો કે આ દ્વિઘાત સમીકરણ છે. ચલો, હવે આગળના પ્રશ્ન ઉપર જઈશું. હવે થોડા ઝડપથી જઈશું મિત્રો, કેમ કે જ્યાં સુધી સેમ દાખલા આવશે ત્યાં સુધી આપણે ઝડપથી જઈશું. અહીંયા શું કરીશું? તો કે આનો ગુણાકાર આના જોડે કરીશું, પછી આનો ગુણાકાર કરીશું. તો કે પહેલા હું લખી દઉં 2x નો ગુણાકાર x - 3 જોડે, પછી -1 નો ગુણાકાર x - 3 જોડે, પછી આ બાજુ લઉં તો x નો ગુણાકાર x - 1 જોડે અને +5 નો ગુણાકાર x - 1 જોડે. હવે આ 2x ને હું અંદર ગુણી લઉં તો શું થશે મિત્રો? 2x² થશે. અહીંયા ગુણું તો 2 × 2x × 3 એટલે કેટલા થશે? તો કે 6x થશે. અહીંયા કેટલા થશે? તો કે -x. -1 × -3 એટલે કેટલા થાય? તો કે +3 થશે, બરાબર. x × x એટલે કેટલા થશે? તો કે x² થશે. x × -1 કેટલા થશે? તો કે -x થશે. અહીંયા ગુણાકાર કરું તો 5 × x થશે અને -5 થશે. અહીંયા 2x² છે એટલે બધી વસ્તુ આ બાજુ ઉપાડીને લાવવાની થશે. પહેલા તો સાદરૂપ આપી દઈએ. 2x² -6x - x એટલે કેટલા થાય? -7x + 3. આ વસ્તુ આ બાજુ આવશે એટલે તો કે -x². આ બંને ભેગા થશે તો કેટલા થશે મિત્રો? 4x. અને 4x આ બાજુ આવશે તો -4x અને 5 છે આ બાજુ આવશે તો +5 = 0.
એટલે કે અહીંયા કેટલા થશે 2x. હવે જો અહીંયા જો 2x² માંથી 1x² જતો રહ્યો તો કેટલા વધ્યા મિત્રો x², -7x -4x એટલે -11x, અને 3 + 5 કેટલા થાય તો કે 8 થાય બરાબર 0. અહીંયા પણ તમને a ની વેલ્યુ કેટલી મળે છે 1 મળે છે, માટે આ દ્વિઘાત સમીકરણ છે. બરોબર, અહીંયા દ્વિઘાત સમીકરણ છે, એ બરાબર તમને 1 મળે છે, માટે દ્વિઘાત સમીકરણ છે. ચલો અહીંયા તમને ખબર હોવી જોઈએ મિત્રો, આ દાખલો ગણવા માટે તમને a - b ના સ્ક્વેરનું સૂત્ર ખબર હોવી જોઈએ કે ભાઈ a નો સ્ક્વેર વત્તા 2ab કે વત્તા b નો સ્ક્વેર. અહીંયા મિત્રો આ ભૂલ તમારા 100% થતી હોય છે કે અહીંયા તમે પ્લસ લખો છો, જો અહીંયા માઇનસ હોય તો શું આવશે મિત્રો તો કે માઇનસ જ આવશે, એટલે યાદ રાખવાનું છે. ચલો અહીંયા હું લખી દઉં x નો સ્ક્વેર વત્તા 3x વત્તા 1 બરાબર અહીંયા શું થશે તો કે x નો સ્ક્વેર ઓછા 4x વત્તા 4 થશે મિત્રો. હવે જો આ બંને બાજુ x² સમાન પદ વાળું છે, હા છે. હવે મિત્રો આમાં તમે ધ્યાન આપશો તો કોઈ જગ્યાએ x² વાળું પદ બચ્યું નથી, x² વાળું પદ બચ્યું નથી, તો અહીંયાથી તમે લખી દેશો કે ઉપરના સમીકરણમાં a = શું મળી ગયું તમને 0 મળી ગયું, માટે આ દ્વિઘાત સમીકરણ નથી એવું લખી દો તો પણ ચાલે. એ વાળું પદ શું થઈ ગયું 0 થઈ ગયું, કેમ કે બંને બાજુ x² હતા ને કટ થઈ ગયા. આને આ બાજુ ઉપાડીને લાવો કરો સાદરૂપ આપો તો એ તમારી મરજી છે. હું આટલું કરું છું, તમારે આગળ કરવું હોય તો તમે કરી શકો છો કે આને પછી સાદરૂપ આપવું હોય આવી રીતે કે આ 4x ને ઉપાડીને આ બાજુ લાવો હોય તો અહીંયા 3x હતા, અહીંયા 1 હતો, અહીંયા 4x ઉપાડીને લાયા, અહીંયા -4 થયા બરાબર 0 થયા, 3x અને 4x કેટલા થયા તો કે 7x થયા, 4 ઓછા કેટલા થયા 3 થયા બરાબર 0. આ બે પદ લખવા હોય તો તમે લખી શકો છો, એમાં કોઈ શંકાને સ્થાન નથી. ચલો નેક્સ્ટ પ્રશ્ન પર જતા રહીએ. જુઓ મિત્રો કંઈક નવું આવ્યું છે, ક્યુબ વાળું. શું છે મિત્રો? ક્યુબ આપેલો છે. હવે ક્યુબ આપેલો હોય તો તમને તરત યાદ આવવું જોઈએ a + b નો ક્યુબ. આ સૂત્ર તમને ખબર હોવી જોઈએ. આનું સૂત્ર શું છે મિત્રો? a નો ક્યુબ વત્તા b નો ક્યુબ + 3ab બ્રેકેટમાં a + b. આ સૂત્ર તમને આવડતું હોય તો આને તમે ઇઝીલી સોલ્વ કરી શકો. શું કરી શકો મિત્રો? ઇઝીલી તમે સોલ્વ કરી શકો. હવે આનું સોલ્વ કરવું હોય તો એના મતલબ a ની જગ્યાએ આ તમારા માટે a થશે, આ તમારા માટે b થશે. તો કે પહેલા a નો ક્યુબ એટલે કેટલો થશે તો કે x નો ક્યુબ પ્લસ b નો ક્યુબ એટલે કે 2 નો ક્યુબ પ્લસ 3 × a × b ની જગ્યાએ 2 અને બ્રેકેટમાં a + b એટલે કે x + 2 ઇઝ ઇક્વલ ટુ આને તો બીજા અંદર મલ્ટીપ્લાય કરશો તો કે 2x + x નો સ્ક્વેર એટલે 2x³ માઇનસ કેટલા થશે તો કે 2x થશે મિત્રો. હવે જો અહીંયા x નો ક્યુબ એટલે x નો ક્યુબ, 2 નો ક્યુબ કેટલો થશે મિત્રો તો કે 8 થશે, પ્લસ આ મલ્ટીપ્લાય કરું તો 3 દુ કેટલા થશે તો કે 6x થશે મિત્રો. અને 6x ને હું અંદર મલ્ટીપ્લાય કરી દઉં તો કેટલા વધે 6x નો સ્ક્વેર પ્લસ 6 દુના 12x બરાબર 2x નો ક્યુબ માઇનસ 2x. હવે મિત્રો આ બધા પદોને ઉપાડીને આપણે 0 કરવાના છે તો ઉપાડીને આ બાજુ લાવી દો. શું લાવી દો? ઉપાડીને આ બાજુ લાવી દો. હવે આને હું ઉપાડીને આ બાજુ લાવું મિત્રો તો કે x નો સ્ક્વેર ક્યુબ આ કેટલા છે તો કે 6x નો સ્ક્વેર છે, આ બાજુ કેટલા છે તો કે 12x છે પ્લસ 8 છે માઇનસ 2x નો ક્યુબ છે પ્લસ 2x = 0. હવે આ x નો ક્યુબ છે મિત્રો, x ના ક્યુબમાંથી -2x નો ક્યુબ જાય તો કેટલા વધશે -x નો ક્યુબ. 6x² આપેલા છે મિત્રો, 6x² એમના એમ જ રહેશે તો 6x² પ્લસ 12x વત્તા 2x એટલે કેટલા થશે તો કે 14x પ્લસ 8 = 0 થશે. શું મળ્યું મિત્રો કે તમને એક x ની 3 ઘાત વાળું પદ મળ્યું, પછી તમને શું મળ્યું મિત્રો તો કે x ની 2 ઘાત વાળું પદ મળ્યું. હવે અહીંયા તમે ધ્યાન આપો, ભલે તમને x ની 3 ઘાત વાળું મિત્રો પદ મળ્યું હોય પણ તમારે તો શું જોવાનું છે, શું તમને x ની 2 ઘાત વાળું પદ મળે છે, એટલે કે હા મને x ની 2 ઘાત વાળું પદ મળે છે. અહીંયા a બરાબર કેટલા છે મિત્રો 6 છે, એટલે કે તમને x ની 2 ઘાત વાળું પદ દેખાય છે અહીંયા, તો માટે આ શું છે તો કે દ્વિઘાત સમીકરણ છે. દ્વિઘાત સમીકરણ છે. આને મિત્રો ત્રિઘાત 3 ઘાત આપેલી છે એટલે ત્રિઘાત સમીકરણ પણ કહેવાય, પણ એની અંદર x ની 2 ઘાત પણ છે માટે આને દ્વિઘાત સમીકરણ પણ કહેવાશે. ચલો થોડા આગળ જઈએ મિત્રો.
સેમ છે, પણ આની અંદર સૂત્ર શેનો ઉપયોગ થશે મિત્રો? a માઇનસ બી ના ક્યુબનું સૂત્ર ઉપયોગ થશે. અહીંયા શું છે મિત્રો? a નો ક્યુબ માઇનસ બી નો ક્યુબ માઇનસ 3ab બ્રેકેટમાં a માઇનસ બી થશે મિત્રો. આ સૂત્રનો આપણે ઉપયોગ કરીશું. તો પહેલા અહીંયા તો આ બાજુ આપેલું છે લખી દઈશું, માઇનસ એક્સ નો ક્યુબ માઇનસ 4x વર્ગ માઇનસ એક્સ વત્તા 1. અહીંયા શું થશે? અહીંયા મારા માટે a થશે, આ મારા માટે b થશે, એટલે કે a નો ક્યુબ એટલે કે x નો ક્યુબ માઇનસ b નો ક્યુબ એટલે કે 8 થશે માઇનસ 3x ગુણ્યા 2 થશે અને બ્રેકેટની અંદર x માઇનસ 2 થશે. અહીંયા સેમ પાછું હું લખી દઉં છું, x નો ક્યુબ માઇનસ 4x સ્ક્વેર માઇનસ x પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ x નો ક્યુબ માઇનસ 8 માઇનસ આ કેટલા થશે મિત્રો? તો કે આ તમને ખબર છે 6x થશે. 6x ના અંદર મલ્ટીપ્લાય કરું તો કેટલા થાય? માઇનસ 6x સ્ક્વેર અને માઇનસ 6 ને કરું તો અહીંયા કેટલા થાય? તો કે 12x. હવે જો બંને બાજુ x ક્યુબ ના પદ છે તો હું એને કેન્સલ કરી દઉં છું. હવે બાકીના પદોને હું અહીંયા ઉપાડીને લાવું તો કે માઇનસ 4x સ્ક્વેર માઇનસ x પ્લસ 1 આ 6x સ્ક્વેર આ બાજુ આવશે તો કેવા થશે? તો કે પ્લસ થશે. અને 12 કેવા થશે? તો કે માઇનસ થશે. અને માઇનસ 8 આ બાજુ આવશે તો કેવા થશે? પ્લસ 8 ઇઝ ઇક્વલ ટુ 0. હવે આ 4x સ્ક્વેર 6x સ્ક્વેર એટલે કે 6x સ્ક્વેર માંથી 4x સ્ક્વેર ને તમે બાદ કરો તો કેટલા થશે મિત્રો? 2x સ્ક્વેર. 12x માઇનસ x એટલે કેટલા થશે? તો કે 13x. અને 1 વત્તા 8 એટલે કેટલા થશે? તો કે 9 થશે. તો મિત્રો આ પણ તમને એક સ્ક્વેર વાળું પદ મળે છે. અહીંયા a બરાબર કેટલા છે? 2 છે. માટે આ શું છે? તો કે દ્વિઘાત સમીકરણ છે. ઓકે મિત્રો, થોડા આગળ જઈએ નેક્સ્ટ. હવે જુઓ મિત્રો, અહીંયાથી નવા પ્રશ્નો ચાલુ થાય છે. આગળ જે મતલબ પહેલા જે પ્રશ્નો હતા એના જે ટોટલ 8 પ્રશ્નો હતા એ આપણે સોલ્વ કરી દીધા છે કે દ્વિઘાત સમીકરણ છે કે નહીં એ વસ્તુ હતી. આમાં મિત્રો દ્વિઘાત સમીકરણને આપણે સોલ્વ કરવાનું નહોતું, આપણે ખાલી એને કહેવાનું હતું કે ભાઈ આ દ્વિઘાત સમીકરણ છે કે નહીં. દ્વિઘાત સમીકરણ છે કે નહીં એ જ આપણે નક્કી કરવાનું હતું. હવેના મિત્રો જે પ્રશ્નો છે એમાં તમને કઈક પરિસ્થિતિ આપેલી છે. શું આપેલી છે મિત્રો? પરિસ્થિતિ આપેલી છે. એનાથી આપણે શું બનાવવાનું છે? દ્વિઘાત સમીકરણ બનાવવાનું છે. પહેલા અહીંયા દ્વિઘાત સમીકરણ તમારે બનાવવાનું છે અને એના ઉપરથી તમારે કહેવાનું છે કે સ્વરૂપ દ્વિઘાત સમીકરણ સ્વરૂપે દર્શાવવાનું છે, એટલે કે બનાવવાનું થશે. એટલે કે તમને કંઈક લખીને આપેલું હશે માહિતી, એ માહિતીને તમારે સૂત્ર સ્વરૂપે લખવી પડશે. એટલે આના ઉપર આવા દાખલા હોય મિત્રો ત્યાં તમારે મગજનો ઉપયોગ કરવાનો થશે અને થોડું ઘણું બેઝિક નોલેજ પણ તમારા જોડે હોવું જોઈએ. દાખલા તરીકે પહેલો જ દાખલો આપેલો છે તમને કે જમીનના એક લંબચોરસ ટુકડાનું ક્ષેત્રફળ. તો સૌથી પહેલા હું શું કરીશ? તો કે અહીંયા હું જમીનનો એક લંબચોરસ ટુકડો લઈ લો. આ શું થઈ ગયું મિત્રો? લંબચોરસ થઈ ગયો, લંબચોરસ ટુકડો. હવે હું આ લંબચોરસ ટુકડાને આમાં શું કહેવાય? આ લંબાઈ કહેવાય અને આ શું કહેવાય? પહોળાઈ કહેવાય કે ના કહેવાય? તો કે લંબાઈ પહોળાઈ કહેવાય. આ લંબચોરસ ટુકડાનું ક્ષેત્રફળ તો મને ખબર છે કે જો લંબચોરસનું ટુકડાનું ક્ષેત્રફળ એટલે અહીંયા તમને ખબર હોવી જોઈએ કે લંબચોરસનું તમને ખબર હોવી જોઈએ મિત્રો કે લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર શું થાય? તો કે લંબાઈ ગુણ્યા પહોળાઈ થાય. એટલું તો તમને ખબર હશે મિત્રો. હવે પહોળાઈ થાય આટલું તો ખબર હોવી જોઈએ કે લંબચોરસનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ થાય. અને અહીંયા લંબચોરસનું ક્ષેત્રફળની વાત કરી છે. તેની લંબાઈ મીટરમાં, આ લંબાઈ મીટરમાં અને પહોળાઈ મીટરમાં બંને માપ શેમાં આપેલા છે મિત્રો? લંબાઈ અને પહોળાઈ મીટરમાં આપેલા છે. પહોળાઈ મીટરના બમણાથી 1 મીટર વધુ છે. એટલે કે આ પહોળાઈ માની લો કે શું કહે છે? ધારો કે અહીંયા એમ લખું છું કે ધારો કે પહોળાઈ કેટલી છે મિત્રો? કે ધારો કે પહોળાઈ કેટલી છે? x છે. આ પહોળાઈ કેટલી છે મિત્રો? x છે. કેમ કે તો લંબાઈ કેટલી થશે? હવે સમજો, અહીંયા સમજતા જવાનું છે કે લંબાઈ, તેની લંબાઈ પહોળાઈના એટલે x ના બમણાથી, x નું બમણું કેટલું થશે મિત્રો? 2x થાય. થી 1 મીટર વધુ છે એટલે કે આમાંથી 1 વધુ છે તો કે 2x વત્તા 1 થાય કે ના થાય મિત્રો? એટલે કે ધારો કે પહોળાઈ હું x લઈ લઉં તો લંબાઈ એની બમણાથી 1 વધુ એટલે 2x વત્તા 1 થશે. તો આ તમને આ પતી ગયું. હવે આ વેલ્યુને હું આ સમીકરણની અંદર મૂકું બેટા તો ક્ષેત્રફળ કેટલું આપેલું છે? 528 ક્ષેત્રફળ આપ્યું છે બરાબર. લંબાઈ કેટલી છે મિત્રો? તો કે લંબાઈ કેટલી છે? 2x વત્તા 1 છે અને પહોળાઈ કેટલી છે મિત્રો? x. હવે આવું આપણે સોલ્વ કર્યું અત્યારે સમીકરણમાં ફેરવવાનું કે x ને મલ્ટીપ્લાય કરો તો અહીંયા શું થશે? 2x નો સ્ક્વેર પ્લસ x. હવે સમીકરણ તો હંમેશા કેવા સ્વરૂપે હોય? ax સ્ક્વેર પ્લસ bx પ્લસ c ઇઝ ઇક્વલ ટુ 0 હોય. આ 0 કરવા માટે 528 ને આ બાજુ લાવવું તો શું થશે? 2x નો સ્ક્વેર
પ્લસ એક્સ માઇનસ 528 ઇઝ ઇક્વલ ટુ 0. તો શું આ એક દ્વિઘાત સમીકરણ સ્વરૂપે થયું મિત્રો? તો એ જ પ્રશ્ન પૂછ્યો છે કે આવા સ્વમીકને દ્વિઘાત સમીક સ્વરૂપે દર્શાવવાના છે. દ્વિઘાત સમીકરણ સ્વરૂપે દર્શાવવું હોય તો આ દાખલાને આ રીતે દર્શાવી શકાય. હવે અહીંયા તો જે છે ટુકડાની લંબાઈ અને પહોળાઈ શોધવી હોય મિત્રો, તો તમે આને શું કરશો મિત્રો? તો કે સોલ્વ કરશો. શું કરશો? સોલ્વ કરશો. આને સોલ્વ કરશો તો તમને શું મળશે? તો કે 528 ના ગુણ્યા 2 વડે ગુણશો, એનો ગુણાકાર કરી અવયવની રીતે બે ભાગ પાડશો અને એને મૂકશો એટલે તમને છેલ્લે x ના 2 જવાબો મળશે. x ના 2 જવાબોમાંથી એક જવાબ યોગ્ય હશે, એક જવાબ યોગ્ય નહીં હોય. એ આપણે પછી સોલ્વ કરીશું. પહેલા અત્યારે આપણે શું સમજવાનું છે કે દ્વિઘાત સમીકરણ સ્વરૂપે દર્શાવો. તો આને મેં દ્વિઘાત સમીકરણ સ્વરૂપે દર્શાવી દીધું. એના માટે મને એક આ ખબર હોવી જોઈએ, અને બીજું આ ધારો કે જે છે એ મેં ધારી લીધી લંબાઈ. તો પહોળાઈ ઉપરથી લંબાઈ કઈ રીતે બની? તો કે એને કીધેલું જ છે કે એની લંબાઈ, આ એની જે લંબાઈ છે એ પહોળાઈના બમણાથી, એટલે કે પહોળાઈનું બમણું કેટલું થશે? 2x થી 1 મીટર જેટલી વધુ છે. એટલે મેં વધુ લઈ અને સોલ્વ કર્યું તો મને દ્વિઘાત સમીકરણ મળી ગયું. બીજો પ્રશ્ન છે આની અંદર, બે ક્રમિક ધન પૂર્ણાંકોનો ગુણાકાર. હવે જો ધન પૂર્ણાંક કોને કહેવાય મિત્રો? તો કે તમને ખબર છે પૂર્ણાંકો કોને કહેવાય? તો કે પૂર્ણાંકો એટલે બધી જ સંખ્યા રેખાઓ કોની? ધન અને ઋણ. પણ એને શબ્દ શું વાપર્યો છે મિત્રો? ધન પૂર્ણાંક. હવે ધન પૂર્ણાંકો ચાલુ થાય તો કે 0 1 2 3 4 5 6 7 આ બધા કેવા છે? તો કે ધન પૂર્ણાંકો છે. બે ક્રમિક, ક્રમિક એટલે એક પછી એક આવતા ક્રમિક ધન પૂર્ણાંકો નો ગુણાકાર, બે ધન પૂર્ણાંકોનો ગુણાકાર કેટલો આપેલો છે? 306. હવે ધારો કે અહીંયા હું લખું છું, આમાં બધું ધારવાનું વધારે થશે. ધારો કે પ્રથમ ધન પૂર્ણાંક, હવે પ્રથમ ધન પૂર્ણાંક, અહીંયા પ્રથમ ધન પૂર્ણાંક ધારો કે x છે. શું છે મિત્રો? x છે. તો બીજો ધન પૂર્ણાંક શું થશે મિત્રો? ક્રમિક જ છે. બીજો ધન પૂર્ણાંક શું થાય? બીજો ધન પૂર્ણાંક x વત્તા 1 થાય ના? જો આ બે ની અંદર હું 1 ઉમેરું તો 3 મળે, 3 ની અંદર 1 ઉમેરું તો 4 મળે, 4 ની અંદર 1 ઉમેરું તો 5 મળે. એવી રીતે આ x બે ક્રમિક લેવાના હોય તો x પછીનો શું હશે? x ની અંદર 1 ઉમેરું તો થાય કે ના થાય? હવે આ બે ક્રમિક ધન પૂર્ણાંકોનો ગુણાકાર, આનો ગુણાકાર એટલે x અને x વત્તા 1, આ બંનેનો ગુણાકાર જ કેટલો આપેલો છે મિત્રો? 306 આપેલો છે. ચલો શું થશે? સાદું રૂપ આપી x નો સ્ક્વેર વત્તા x બરાબર શું થશે? 306 થશે. 306 ને આ બાજુ લાવવા પડશે મિત્રો. તો કે x નો સ્ક્વેર વત્તા x ઓછા 306 બરાબર શું થશે? 0. શું આ એક દ્વિઘાત સમીકરણ બની ગયું મિત્રો? તો કે હા બની ગયું. આને સોલ્વ કરશો તો તમને બે ધન પૂર્ણાંક મળી જશે, પણ આપણે હાલ અત્યારે સોલ્વ કરવાના નથી. આપણે સોલ્વ કરીશું પછી એટલે કે નેક્સ્ટ લેક્ચર, નેક્સ્ટ વિડીયોમાં અથવા તો નેક્સ્ટ સ્વાધ્યાયમાં. આપણે અત્યારે આ દ્વિઘાત સમીકરણ છે. ઓકે મિત્રો, હવે થોડા આપણે નેક્સ્ટ જઈએ. ઘણીવાર શું થતું હોય મિત્રો, અહીંયાથી તો ઘણીવાર હોમવર્કમાં પણ તમને પ્રશ્ન મળી જતો હોય છે. તો આ તમારું હોમવર્ક જ છે મિત્રો. જો જાતે ઘરેથી તમે હોમવર્ક કરો તો કે આ 306 ના એવા ભાગ પાડવાના કે જેની બાદ બાકી, ગુણાકાર તો 306 આવે પણ બાદ બાકી કેટલી આવી જોઈએ? તો કે 1 આવી જોઈએ. એવા બે ભાગ પાડશો, એની અંદર મૂકશો એટલે ઓલરેડી તમારા સામે જવાબ આવી જશે. ચલો એના પછી શું છે? તો કે રોહનની માતા તેના કરતા 26 વર્ષ મોટા છે. ઓકે, રોહનની માતા તેના કરતા 26 વર્ષ મોટા છે. તો હું એમ કહું છું કે ધારો કે અહીંયા સમજો કે ધારો કે રોહનની ઉંમર કેટલી છે બેટા? ધારો કે રોહનની ઉંમર x છે. તો માતાની ઉંમર કેટલી થશે બેટા? માતાની ઉંમર કેટલી થશે? તો કે રોહનની ઉંમર x હોય અને રોહનના માતા 26 વર્ષ મોટા છે, તો x વત્તા 26 થાય કે ના થાય? તમારી ઉંમર 10 હોય અને તમારી મમ્મી તમારા કરતા 26 વર્ષ મોટા હોય તો તમારી મમ્મીની ઉંમર કેટલી થાય? 36 જ થવાની છે. બંનેનો સરવાળો જ થવાનો છે. એટલે કે આજથી 3 વર્ષ પછી, હવે જુઓ 3 વર્ષ પછીની વાત છે. કેટલા બેટા? 3 વર્ષ પછી. હવે 3 વર્ષ પછી રોહનની ઉંમર કેટલી થઈ હશે બેટા? 3 વર્ષ પછી રોહનની ઉંમર કેટલી થઈ હોય? સમજો, રોહનની ઉંમર અત્યારે કેટલી હતી? x, અને એમાં 3 વર્ષ ઉમેર્યા તો x વત્તા 3 થવાના. એટલે આ શું મળ્યું મને? x વત્તા 3 રોહનની ઉંમર મળી. અને માતાની ઉંમર કેટલી થશે? હવે માતાની ઉંમર કેટલી થાય 3 વર્ષ પછી? તો કે હતી કેટલી? તો કે x વત્તા 26 હતી, અને એમાં કેટલા ઉમેરવાના? 3 વર્ષ પછી, એટલે 3 જ ઉમેરવાના. તો કે x વત્તા શું થઈ ગઈ? 29. હવે 3 વર્ષ પછી ઉંમર દર્શાવતી સંખ્યાઓનો, એટલે કે આ ઉંમર દર્શાવતી સંખ્યા એટલે એક આ અને એક આ બંનેનો ગુણાકાર 360 છે. એટલે અહીંયા હું લખું કે x વત્તા 3 અને એનો ગુણાકાર x વત્તા 29. આ ગુણાકાર કેટલો છે મિત્રો? તો કે 360 છે. આવું આવી ગયું.
પહેલા સ્વાધ્યાયની અંદર જોયું. આને જ આપણે શું કરતા હતા કે આનો ગુણાકાર કરવાનો x + 29 જોડે, પછી 3 નો ગુણાકાર કોને કરવાનો તો કે x + 29 જોડે, બરાબર કેટલા થશે મિત્રો 360. અહીંયા શું લખશું આપણે x² વત્તા 29x, આને લખીશું 3x અને 29 તરી કેટલા થશે મિત્રો તો કે 87 = 360. અહીંયા ફરી એને આગળનું હું અહીંયા સોલ્વ કરું છું મિત્રો, તો કે x² તો એમના એમ જ આવશે, x² એમના એમ જ, 29x વત્તા 3x કેટલા થશે તો કે 32x પ્લસ 87 = 360. આ 360 ને આ બાજુ લાવી દો તો કે x² પ્લસ 32x પ્લસ 87 માઇનસ 360 = 0. આ બાદબાકી કરશો મિત્રો તો અહીંયા હું કરું 360 માઇનસ 87 શું થશે મિત્રો, અહીંયા 5 10 10 માંથી 7 જોઈએ તો મિત્રો 3, અહીંયાથી 2 અને 15 માંથી 8 જોઈએ તો 7, 273 મતલબ x² પ્લસ 32x માઇનસ 273 = 0. આ શું એક દ્વિઘાત સમીકરણ છે મિત્રો? તો કે હા, આ દ્વિઘાત સમીકરણ છે અને આપણે જ કીધું હતું કે આને દ્વિઘાત સ્વરૂપે દર્શાવો. આનું સોલ્વ કરીશું મિત્રો. તો આને સોલ્વ તમારે શેમાં કરવાનો મિત્રો? હોમવર્કમાં કરી લેવાનો. આના શું કરવાના 273 ના એવા ભાગ પાડવાના કે એનો ગુણાકાર કેટલો થવો જોઈએ તો કે 273, પણ બાદબાકી કેટલી થવી જોઈએ તો કે 32 થવી જોઈએ. અને આ પ્રમાણે તમે ગણશો એટલે આનો જવાબ પણ તમને મળી જશે. થોડા આગળ જઈએ મિત્રો. શું કહે છે? એક ટ્રેન 480 કિલોમીટરનું અંતર કાપે છે. જો ઝડપ 8 કિલોમીટર કલાક ઓછી હોય તો આટલું અંતર કાપવામાં તે 3 કલાક વધુ લે છે, તો ટ્રેનની ઝડપ શોધો. આ ચેપ્ટરનો સૌથી સમજવા લાયક ક્વેશ્ચન અને થોડી તકલીફ પડે એવો ક્વેશ્ચન હોય તો એ આ ક્વેશ્ચન છે. સમજવામાં તકલીફ પડે એવું અને એવો ક્વેશ્ચન છે, એટલે ધ્યાન રાખજો, શાંતિથી સમજજો. એટલા માટે પહેલા તો મિત્રો તમને ખબર હોવી જોઈએ કે ઝડપ કોને કહેવાય. તો કે ઝડપ બરાબર શું થાય તો કે અંતર ભાગ્યા સમય થશે મિત્રો. અંતર ભાગ્યા શું થશે તો કે સમય થાય. તો કે હા, ઝડપ બરાબર શું થાય તો કે અંતર ભાગ્યા સમય થાય. ટ્રેન 480 નું અંતર અચળ ઝડપે કાપે છે. અચળ ઝડપે કાપે છે એટલે અહીંયા હું શું કહું છું મિત્રો કે અહીંયા ધારો કે ઝડપ કેટલી છે મિત્રો? ધારો કે ઝડપ કેટલી છે? x છે. કેવી ધારી લીધી? x ધારત ધારી લીધી. ધારો કે ઝડપ કેટલી છે મિત્રો? x છે. તો x ઝડપમાં 480 અંતર કાપતા લાગતો સમય, અહીંયા હું લખું પ્રથમ વાર લાગતો સમય, અહીંયા લાગતો સમય. હવે અહીંયાથી જોજો સમય બરાબર શું થશે મિત્રો? અહીંયાથી સમય બરાબર શું થાય તો કે સમય બરાબર જો મારે લખવું હોય તો સમય બરાબર શું થાય તો કે અંતર ભાગ્યા ઝડપ થશે મિત્રો. તો કે હા, ઝડપ થશે. તો કે પ્રથમ વાર અંતર તો કેટલું કાપવાનું હતું મિત્રો? 480 અને ઝડપ કેટલી હતી તો કે x હતી. તો કે આને હું સમીકરણ 1 આપું મિત્રો. તો કે પ્રથમ વાર જ્યારે જો ટ્રેન અચળ ઝડપે એટલે કે x ની ઝડપે જાય તો લાગતો સમય કેટલો હતો તો કે લાગતો સમય 480 ભાગ્યા x થાય કે ના થાય? હવે ઝડપમાં શું કર્યું તો કે 8 કિલોમીટર પ્રતિ કલાકનો શું કર્યો? ઘટાડો કર્યો. હવે નવી ઝડપ કેટલી બની બેટા? નવી ઝડપ કેટલી થઈ ગઈ? તો પહેલા કેટલી હતી મિત્રો? x હતી. એમાં ઘટાડો કેટલો કર્યો તો કે 8 નો ઘટાડો કર્યો. હવે નવી ઝડપ માટે લાગતો સમય, નવી ઝડપ માટે એટલે કે અહીંયા બીજી વાર એટલે કે બીજી નવી ઝડપ માટે લાગતો સમય મિત્રો શોધવો હોય તો કે લાગતો સમય બરાબર શું થશે તો કે 480 ડિવાઈડ બાય હવે ઝડપ કેટલી છે? x - 8. આ સમીકરણ 2 થયું. હવે જ્યારે x ઝડપે તમે જાઓ છો અને x - 8 ઝડપે તમે જાઓ છો તો એના વચ્ચે સમયનો તફાવત તમને કેટલો આપેલો છે મિત્રો? 3 કલાક આપેલો છે. એટલે કે અહીંયા જે સમય લાગે છે, આ જે સમય લાગે છે અને આ જે સમય લાગે છે, બંનેની બાદબાકી તમને કેટલી આપેલી છે મિત્રો? 3 કલાક આપેલી છે. હવે લાગતો પહેલા તમે એક ઝડપે જાઓ છો, ઝડપ ઘટાડી દીધી, ઝડપ એટલે લાગતો સમય વધશે, વધારે થશે મિત્રો. તો કે તમે આની આ 480 ડિવાઈડ બાય x - 8 માઇનસ 480 ડિવાઈડ બાય x એટલે કે બંને સમય, આ બીજી વાર લાગતો સમય અને પહેલી વાર લાગતો સમય, અંતર કાપવા માટે કેટલો સમય વધુ લે છે? 3 કલાક. એટલે આ તફાવત કેટલો આપેલો છે મિત્રો? 3 આપેલો છે. અહીંયા તમારે આ બંનેનો શું લેવો પડશે મિત્રો? તો કે લસા લેવો પડશે. તો કે x - 8 અને x નો લસા કેટલો આવે તો કે આ જ આવશે.
એટલે કે આને આપણે અહીંયા આ એક્સ હતો, આ એક્સ જતા રહ્યા તો અહીંયા કેટલા આવશે તો કે 480x આવશે માઇનસ અહીંયા કેટલા છે તો કે 480 બ્રેકેટમાં x માઇનસ 8 ઇઝ ઇક્વલ ટુ 3. સાદરૂપ આપીએ હજુ 480x માઇનસ આને મલ્ટીપ્લાય કરો તો શું આવશે 480x અને માઇનસ માઇનસ પ્લસ થશે 480 ગુણ્યા 8 ડિવાઇડમાં x બ્રેકેટમાં x માઇનસ 8 ઇઝ ઇક્વલ ટુ 3. 480x મિત્રો કેન્સલ થશે. આ બરાબરની પેલી બાજુ જાય તો ક્યાં જશે ગુણાકારની અંદર જશે. એટલે હું અહીંયા લખું છું મિત્રો, થોડું દાખલો લાંબો છે એટલે ધ્યાન રાખજો. અહીંયા લખું છું, અહીંયા શું થશે તો કે 480 ગુણ્યા 8 બરાબર 3x બ્રેકેટમાં x માઇનસ 8 થશે મિત્રો. આને હું અંડર મલ્ટીપ્લાય કરી દઉં તો કે 3x નો વર્ગ માઇનસ 8x થશે મિત્રો. આ આખા પદ છે, અહીંયા પણ છે 480 ઇન્ટુ 8. આ ગુણાકાર વાળું પદ આ બાજુ લાવી દો મિત્રો, કેમ કે આપણે 0 બનાવવાનો હશે પેલી બાજુ. 3x નો વર્ગ ઓછા 8x ઓછા 480 ઇન્ટુ 8 ઇઝ ઇક્વલ ટુ 0. આ ગુણાકાર મિત્રો મેં કર્યો નથી, પણ શું આ એક દ્વિઘાત સમીકરણ બને છે તો કે હા, એક આ દ્વિઘાત સમીકરણ છે. માટે આને જો દ્વિઘાત સમીકરણ સ્વરૂપે લખવું હોય તો આ રીતે લખી શકાય. અને આને તમે સોલ્વ કરશો મિત્રો હોમવર્કની અંદર, અને આના જે તમને એક્સના 2 ઉકેલો મળશે એના ઉપરથી તમને બંનેની ઝડપ પણ મળી જશે. જે એક્સ મળશે એ શું હશે તો કે ઝડપ હશે. બરોબર, આને આપણે સોલ્વ કરતા નથી. એટલે કે અહીંયા સુધી છે કે આ ક્વેશ્ચન સમજવા જેવો હતો કે પહેલી વાર જતા સમય કેટલો લાગતો હતો તો કે 480. તો ડિસ્ટન્સ તો બંને બાજુ કેવું હતું તો એ સરખું જ હતું. પહેલા તમે કેવી ઝડપે જતા હતા તો કે x ઝડપે જતા હતા તો લાગતો સમય આ સૂત્ર ઉપરથી આપણે સમય લીધો. સમય બરાબર શું થાય તો કે અંતર ભાગ્યા ઝડપ. અંતર કેટલું હતું તો કે 480. ઝડપ કેટલી હતી તો કે x હતી. પછી જ કેટલું હતું કે ઝડપની અંદર કેટલો ઘટાડો કર્યો, ઓછી હોય એટલે કે ઘટાડો કર્યો. ઝડપમાં 8 કિલોમીટર પ્રતિ કલાકનો શું કર્યો ઘટાડો. એટલે મેં નવી ઝડપ કેટલી લીધી તો કે ઓરિજિનલ હતી એમાંથી 8 ઓછા કરી દીધા. ત્યારે લાગતો સમય શું થશે તો કે એ જ અંતર તો 480 લાગતો ઝડપ અહીંયા x માઇનસ 8. આ સમય જ્યારે પહેલી વાર જવામાં આવે બીજી વાર જવામાં આવે તો બંને વચ્ચે જે સમાન સમયનો તફાવત છે કેટલો આપેલો છે તો કે 3 કલાક આપેલો છે. તો કે 3 કલાક એટલે સમયનો તફાવત ઉપરથી મેં આ સ્ટેપ લખ્યું અને એના ઉપરથી મેં સાદરૂપ આપ્યું એટલે મને એક દ્વિઘાત સમીકરણ મળ્યું. એને સોલ્વ કરો એટલે તમારી સાથે જવાબ આવી જાય. ઓકે મિત્રો, આ આપણે ચર્ચા કરી સ્વાધ્યાયના. આ આપણે શેની ચર્ચા કરી મિત્રો તો કે સ્વાધ્યાયના એક ઓનલી ફોર પહેલા સ્વાધ્યાયની ચર્ચા થઈ મિત્રો. આ જ રીતે આપણે હવે નવા લેક્ચરની અંદર અહીંયા અવયવીનો ઉકેલ શોધો એટલે કે એ જ પદ્ધતિ આપણે શીખવાની છે કે અવયવીની રીતે કઈ રીતે શોધવું એની આપણે ચર્ચા કરવાની છે. એ આપણે હવે જોઈશું. ઓકે, જો મિત્રો હવે આપણે નવા ટોપિક ઉપર જવાના હતા. એટલે કે નવો ટોપિક શું હતો કે જે સ્વાધ્યાય 4.2 ઉપર આધાર રાખે છે. મેં તો 4.1 આપણે મસ્ત રીતે પૂરો કરી લીધો છે. બરોબર, હવે શું છે 4.2 કોના ઉપર આધાર રાખે છે મિત્રો તો કે આપણને ખબર છે કે અવયવીકરણની રીત ઉપર આધાર રાખે છે. પહેલા તો અવયવીકરણની રીત ફરીથી હું તમને યાદ કરાવી દઉં તો કે આપણે શીખ્યા હતા ax નો સ્ક્વેર. આજે પહેલા જ લેક્ચરમાં મેં હમણાં થોડી વાર પહેલા જ તમને સમજાવ્યું છે ax સ્ક્વેર પ્લસ bx પ્લસ c ઇઝ ઇક્વલ ટુ 0. આની અવયવીની રીત કરવા માટે આપણે શું કરીશું તો કે a અને c નો શું કરીશું મિત્રો તો કે ગુણાકાર કરીશું. પછી આ છેલ્લા પદ ઉપર આધાર રાખશે તો કે આના બે શું કરીશું તો કે બે ભાગ પાડીશું. એનો સરવાળો તમારે શું લાવવાનો થશે તો કે b એટલે કે મધ્યમ પદ લાવવાનો થશે. આના જે બે ભાગ છે આની જગ્યાએ તમારે લખવાના થશે અને પછી એને શું કરશો તો કંઈક વસ્તુ એમાંથી કોમન નીકળશે એટલે તમને બે શું મળશે તો કે બે શું મળશે મિત્રો તો કે બે એના શું મળશે તો કે એના શૂન્યો મળશે. અને જે શૂન્યો અથવા ઉકેલ મળશે એને જ રીતને આપણે શું કહીએ છીએ તો કે અવયવી રીતે ઉકેલ કરવાનો કહીએ છીએ. અહીંયા એક ઉદાહરણ પણ તમને આપી દઉં છું. માન લો કે અહીંયા આપેલું છે x નો સ્ક્વેર વત્તા આપેલું છે 12x. માન લો કે અહીંયા 20 તમને આપેલું છે. તો સૌથી પહેલા શું કરીશું તો કે આનો નાનો ગુણાકાર કરીશું તો કે 20 ગુણ્યા 1 એટલે કેટલા થશે મિત્રો તો કે 20 થશે. 20 ના એવા બે ભાગ પાડીશું કે સરવાળો કેટલો લાવવાનો છે તો કે 12 લાવવાનો છે. તો મને અહીંયા ખબર છે કે 10 દુ કેટલા થાય તો કે 20 થાય અને 10 વત્તા 2 કેટલા થાય તો કે 12 થાય. આ બંનેને આપણે અહીંયા લખીશું તો કે x નો સ્ક્વેર વત્તા 10x વત્તા 2x વત્તા 20. આમાંથી શું કોમન નીકળે છે તો કે બે ના જોડકામાં આમાંથી x કોમન નીકળશે. x વત્તા 10 વત્તા 2 આની અંદરથી શું કોમન નીકળે છે તો કે x વત્તા 10. અહીંયા બે કૌંસ હંમેશા કેવા હોય મિત્રો સમાન હોય એટલે કે x વત્તા 10 અને બીજા કૌંસની અંદર x વત્તા 2.
આના 0 શોધવા હોય તો ઇઝ ઇક્વલ ટુ શું લઈશું આપણે 0 લઈશું તો કે અહીંયા શું મળશે મને x + 10 બરાબર 0 અને અહીંયા શું મળશે x + 2 બરાબર 0 તો અહીંયા મને x ની વેલ્યુ કેટલી મળશે મિત્રો -10 અને x ની વેલ્યુ કેટલી મળશે મિત્રો -2 આવું આપણે થોડી ચર્ચા આપણે પહેલા ચાર્ટિંગ ચેપ્ટરમાં જ કરી લીધેલી હતી એટલે આને જ કઈ રીત કહેવામાં આવે છે અવયવીકરણની રીત કહેવામાં આવે છે અને આના જ આપણે શું કરવાના છે દાખલા જોવાના છે ચલો થોડા આગળ જઈએ પહેલો જ મિત્રો પ્રશ્ન આપેલો છે કે શું કરવાનું છે તો કે આના અવયવની રીતે શું શોધો તો કે શૂન્ય અથવા તો કે ઉકેલ શોધો અહીંયા છે તો કે પહેલા અહીંયા છે તો અહીંયા લખાવું તો અહીંયા જુઓ એ આ પહેલા પદના સહગુણક અને છેલ્લા પદનો ગુણાકાર કરીએ તો મિત્રો કેટલો આવશે તો કે 10 આવશે આ 10 ના એવા ભાગ પાડીશું કે અહીંયા ચિહ્ન કયું છે તો કે બાદબાકી કેટલી લાવવાની છે મિત્રો 3 લાવવાની છે તો કે શું પડશે તો કે 5 દુના 10 અને 5 માંથી 2 જાય તો 3 આવી જશે ઓકે તો આને શું લખાશે મિત્રો x² મોટા આગળ કેનું ચિહ્ન આવે તો કે મધ્યમ પદનું ચિહ્ન આમાંથી મોટો ભાગ છે મિત્રો તો મોટા ભાગ આગળ કોનું ચિહ્ન આવશે તો કે મધ્યમ પદનું એના પછીના જોડે કયું આવે તો કે વિરુદ્ધ ચિહ્ન અને માઇનસ કેટલા આવશે 10 આમે મિત્રો એવી રીતે પણ યાદ રાખી શકો છો કે વચ્ચે જે બે ભાગ લખ્યા એ આપણે કોના જગ્યાએ લખ્યા છે -3x ની જગ્યાએ લખેલા છે તો એ બંનેનું સાદુરૂપ કેટલું થવું જોઈએ તો કે -3x જ થવું જોઈએ આમે તમે જોઈ શકો છો કે -5x માં 2x બાદ કરો તમે ઉમેરો તો -3x જ રહેશે એટલે આ વસ્તુ એકબીજાને કેવી છે કે સમાન જ છે હવે મારે શું કરવાનું છે નેક્સ્ટ સ્ટેપ આપણે જોયું તો બે ના જોડકા બનાવવાના આ બેનું જોડકું આ બેનું આ બંનેના જોડકામાંથી શું કોમન નીકળે છે તો કે મિત્રો x કોમન નીકળે છે તો શું વધશે x - 5 અહીંયાથી શું કોમન નીકળે છે તો કે મિત્રો 2 કોમન નીકળે છે તો કેટલા વધશે x - 5 એટલે કે x - 5 એક કૌંસ બન્યો x - 5 તો બીજા કૌંસની અંદર શું વધશે ખાલી x + 2 શૂન્ય શોધવાના છે તો ઇઝ ઇક્વલ ટુ શું લઈશું મિત્રો 0 લઈશું તો અહીંયા 0 લઈશું તો x - 5 બરાબર 0 થશે અને અહીંયા શું થશે x + 2 બરાબર 0 થશે અહીંયા x બરાબર 5 પેલી બાજુ જશે તો +5 આવશે અને અહીંયા x બરાબર પેલી બાજુ જશે તો -2 આવશે તો આ એના શું થયા મિત્રો તો કે આ બંને એના શું કહેવાય તો ઉકેલ કહેવાય શું કહેવાય ઉકેલ કહેવાય શું કહેવાય મિત્રો ઉકેલ તો કે આ ઉકેલ એક બેઝિક દાખલો હતો એ આપણે જોઈ લીધો હવે થોડા આગળ જઈએ અહીંયા શું આપેલું છે મિત્રો તો કે આનો નાનો શું કરીશું આપણે ગુણાકાર કરીશું તો કે 2 છંગ કેટલા થાય મિત્રો તો કે 12 થાય 12 ના એવા ભાગ પાડવાના કે અહીંયા કયું ચિહ્ન આપેલું છે તો કે બાદબાકી તો કે બાદબાકી કેટલી કરવાની છે તો કે 1 લાવવાની છે તો કે 12 ના શું ભાગ પડશે તો કે 4 તરી 12 આમ તો તમે 6 દુ 12 પણ કરી શકો મિત્રો પણ 6 અને 2 ની બાદબાકી તમારે 4 આવી જોઈએ પણ અહીંયા તો બાદબાકી કેટલી લાવવાની છે 1 લાવવાની છે એટલે આ જ ભાગ સરળ રહેશે ઓકે મિત્રો તો કે 4 માંથી 3 જાય તો 1 આવી જશે તો હવે x ની જગ્યાએ હું શું લખીશ તો કે 4 અને 3 લખીશ હવે અહીંયા લખું 2x² મોટા આગળ મધ્ય પદનું ચિહ્ન એટલે કે 4x તો બીજા આગળ શું લખવાનું એનું વિરુદ્ધ એટલે કે 3x - 6 ઇઝ ઇક્વલ ટુ 0 આમાંથી શું કોમન લઉં મિત્રો 2 કોમન લઈ લઉં તો 2 કોમન લઈશ તો શું વધશે x² + 2 x² ને x + 2 x² હતો એમાંથી x² હતો એમાંથી x આપણે કોમન લઈ લીધો હવે આમાંથી શું કોમન નીકળશે મિત્રો તો કે જો બંને જગ્યાએ માઇનસ માઇનસ છે તો હું -3 જ કોમન લઈ લઉં તો અહીંયા શું વધશે x + 2 ઇઝ ઇક્વલ ટુ 0 એટલે મને બંને કૌંસ કેવા મળી ગયા તો કે સમાન મળી ગયા એટલે અહીંયા હું લખી દઉં છું એક કૌંસમાં x + 2 બીજા કૌંસની અંદર આપણે શું કોમન લીધું મિત્રો x લીધો તો કોમન અહીંયા તો બીજા કૌંસની અંદર શું આવશે x - 3 ઇઝ ઇક્વલ ટુ 0 આના બરાબર શૂન્ય શોધવા માટે પહેલો x + 2 બરાબર 0 અને શું મળશે x - 3 ઇઝ ઇક્વલ ટુ 0 તો અહીંયા મને x ની વેલ્યુ કેટલી મળશે મિત્રો -2 અને અહીંયા x ની વેલ્યુ કેટલી મળશે મિત્રો 3 તો આ બંને શું મળ્યા કહેવાય મને ઉકેલ મળ્યા કહેવાય આ અવયવની રીતે આપણે ઉકેલ શોધીએ છીએ આવી જ રીતે બીજા દાખલાના પણ શોધવાના છે દાખલામાં થોડો ટ્વિસ્ટ આવ્યો વર્ગમૂળ વાળો આવ્યો છે મિત્રો પણ આને પણ એવું કીધું નથી આપણને પણ જ્યારે પરીક્ષામાં એવું કે આનો ઉકેલ શોધો તો તમે પેલી નવી રીત મેં જે પહેલા સમજાવી હતી વિવેચકની રીત એનાથી પણ શોધી શકો છો પણ અહીંયા તમને એવું કીધું છે કે આનો ઉકેલ અવયવની રીતે જ શોધવાનો છે કેવી રીતે અવયવની રીતે જ શોધવાનો છે જ્યારે એવું કીધેલું હોય તો આપણે અવયવની રીતે શોધવા મજૂરી કરવી પડશે હવે અહીંયા મજૂરી કરીએ છીએ તો કે આપણે મજૂરીમાં શું છે તો કે પહેલા પદ અને છેલ્લા પદનો શું કરવાનો ગુણાકાર કરવાનો તો અહીંયા હું ગુણાકાર કરું 5 √ 2 ગુણ્યા √ 2 હવે વર્ગમૂળમાં 2 કેટલા થઈ જાય મિત્રો તો કે 2 થઈ જશે એટલે કે અહીંયા શું થશે 5 × 2 એટલે કે અહીંયા મને કેટલા મળશે બેટા 10 મળશે હવે આ 10 ના એવા ભાગ પાડવાના છે કે સરવાળો કેટલો થાય તો કે 7 થાય તો અહીંયા હું લખી શકું 5 દુ 10 એટલે સમજો છો તમે દાખલા એવા જ હશે કે અવયવની રીતે એના ભાગ પડી જતા હોય અવયવની રીતે ભાગ પડી જતા હોય જો અવયવની રીતે ભાગ પડવામાં વધારે પડતી મુશ્કેલી પડતી હશે તો 10મા ધોરણની અંદર તમને બોર્ડની પરીક્ષાની અંદર પણ કોઈ દિવસ હેરાન કરશે નહીં
હેરાન કરશે નહીં એનો મતલબ કે એવું કોઈ દાખલો પૂછશે નહીં કે તમને અવયવની રીતે ભાગ જ નથી પડતા તમને પૂછી લે કે ભાઈ અવયવની રીતે જ પાડો એમ. એવું તમને હેરાન કરવા વાળા બોર્ડ વાળા કરતા નથી. આ દાખલો છે આનો જોયું પહેલા અને છેલ્લા પદનો ગુણાકાર કર્યો તો ગુણાકાર સીધો કેવો મળી ગયો મને 10 મળી ગયો. હવે 10 ના 2 ભાગ પાડવાના હતા 5 અને 2 ભાગે પડી ગયા. હવે અહીંયા આ 5 અને 2 ને અહીંયા પુટ કરવાના એટલે આને મૂકવાના છે. ચલો મૂકીએ અહીંયા. શું છે મિત્રો વર્ગમૂળમાં 2x નો સ્ક્વેર મોટા બંને પદો આનાથી કેવા છે નાના છે એટલે બંને આગળ કેવું આવે મધ્યમ પદનું આવશે અહીંયા 5x વત્તા કેટલા આવશે મિત્રો 2x અને અહીંયા કેટલા આવશે તો કે 5 વર્ગમૂળમાં 2 બરાબર 0. કોમન કાઢવા માટે આપણે આમાંથી શું લઈશું એક ના કે કોમન નીકળતું હશે તો આમાંથી x કોમન નીકળે મિત્રો તો અહીંયા શું વધે વર્ગમૂળમાં 2x વત્તા 5 હવે વત્તા આની અંદર તો કંઈ કોમન નીકળતું નથી તો કે હું એક કોમન કાઢું તો વર્ગમૂળમાં 2x એમના એમ. ઓકે હવે અહીંયા એક થોડું મિત્રો અહીંયાથી હું ઇરેઝ કરી લઉં. કઈ કોમન નીકળે છે કંઈક કોમન નીકળે છે કંઈક કોમન નીકળે છે મિત્રો. શું નીકળે છે એ જોઈ લઈએ આપણે. હવે જો આમાં કંઈક કોમન નીકળે છે કેમ ખબર પડી મને કેમ કે મેં વર્ગમૂળમાં એક કોમન લીધો તો અહીંયા મને 2x વધે છે 5 અહીંયા તો આ વધવું જોઈએ ને તેમ બીજા કૌંસની અંદર પણ આ જ વધવું જોઈએ પણ ત્યાં તો વધતું નહોતું. એનો મતલબ કે જો વર્ગમૂળમાં 2 ને બેટા હું લખી શકું વર્ગમૂળમાં 2 ગુણ્યા વર્ગમૂળમાં 2 ગુણ્યા x લખાય. આ 2x ને હું આવું લખી શકું અને વત્તા આ 5 વર્ગમૂળમાં 2 આવું લખી શકાય તો કે હા લખી શકાય. હવે જો અહીંયાથી શું કોમન નીકળે છે તો કે વર્ગમૂળમાં 2 કોમન નીકળી શકે છે તો અહીંયા હું ફરીથી એક પદ લખી દઉં વર્ગમૂળમાં 2x વત્તા 5 અહીંયા શું કોમન નીકળે છે વર્ગમૂળમાં 2 કોમન નીકળે છે તો અહીંયા પણ શું વધે છે વર્ગમૂળમાં 2x અને અહીંયાથી વર્ગમૂળ 2 નીકળી ગયા એટલે કેટલા વધ્યા 5 ઇઝ ઇક્વલ ટુ 0. એટલે એક કૌંસ મને શું મળ્યું તો કે વર્ગમૂળમાં 2 ઇન્ટુ x પ્લસ 5 બીજા કૌંસમાં શું મળ્યું x વત્તા વર્ગમૂળમાં 2 શૂન્ય શોધવાના હોય તો 0 એટલે કે અહીંયા મને વર્ગમૂળમાં 2x વત્તા 5 ઇઝ ઇક્વલ ટુ 0 અને અહીંયા x વત્તા વર્ગમૂળમાં 2 ઇઝ ઇક્વલ ટુ 0. અહીંયાથી મને x ની વેલ્યુ શું મળશે મિત્રો 5 પેલી બાજુ જાય તો કે -5 2 ભાગાકારમાં જાય એટલે 5 ભાગ્યા વર્ગમૂળ 2 અહીંયાથી મને x ની વેલ્યુ કેટલી મળે તો કે -વર્ગમૂળ 2. આ શું થયા આપણા ઉકેલ એટલે કે વર્ગમૂળ વાળા હતા પણ જુઓ એને પણ સોલ્વ કરવામાં કોઈ તકલીફ પડી નહીં આપણને એટલે કે તકલીફ ન પડે એવા જ દાખલા તમને અવયવની રીતે આપશે. ચલો ચોથા નંબરમાં જઈએ. આ સમજવા જેવું છે મિત્રો. અહીંયા શું આપેલું છે તો કે 2x નો સ્ક્વેર -x વત્તા 1/8 આપેલું છે બરાબર 0. હવે આવું સી પદ હોય તો આપણે શું કરવું પડે તો કે બધા પદો નીચે આ 8 નીચે આપણી સંખ્યા હોય તો એને આપણે ઇઝીલી સોલ્વ કરી શકતા નથી. તો એના માટે અહીંયા કંઈ ના હોય તો એક અહીંયા કંઈ ના હોય તો એક તો હું બધે નીચે શું લઈ લઉં બેટા લસા લઈ લઉં. શું લઈ લઉં 8 નો મેં શું લઈ લીધો લસા લઈ લીધો. હવે અહીંયા કેટલા હતા 1 હતા આને 8 વડે ગુણ્યા તો ઉપર હું 8 વડે ગુણું તો કેટલા થાય તો કે 16x વર્ગ થશે માઇનસ આને પણ ગુણું તો કેટલા થશે તો કે 8x થશે અને વત્તા આને ગુણું તો કેટલા 1 ઇઝ ઇક્વલ ટુ 0. હવે આ 1 ને હું પેલી બાજુ લઈ જાઉં તો ગુણાકારની અંદર તો 0 જોડે ગુણીશ તો કોઈ ફરક પડશે નહીં. એનો મતલબ કે સમીકરણ કેવું થઈ ગયું 16x² -8x વત્તા 1 બરાબર 0 જેવું સમીકરણ. આ સમીકરણને આ રીતે લખી શકાય કે 100% લખી શકાય. હવે શું કરવાનું તો કે એ જ આપણી જૂની જાણીતી રીત. આ પહેલા પદ અને છેલ્લા પદનો ગુણાકાર કેટલો થશે મિત્રો તો કે 16 થશે. 16 ના 2 ભાગ પાડીશ હું કે એનો સરવાળો કેટલો લાવવાનો છે મિત્રો તો કે 8 લાવવાનો છે. તો કે મને ખબર છે ચોગ્યો કેટલા થાય 16 થાય ચોગ્યું 16 થાય તો કે એ મારે મળી ગયા છે સરવાળો. તો હવે હું લખીશ અહીંયા 16x². બંને પદોના મધ્યમ પદથી નાના છે એટલે બંને આગળ મધ્યમ પદનું ચિહ્ન આવશે -4x પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ 0. આમાંથી શું કોમન નીકળે છે મિત્રો તો કે 4x કોમન નીકળે છે તો વધશે શું 4x -1 અને આમાંથી શું કોમન નીકળે છે મિત્રો તો કે અહીંયા માઇનસ જોડાયેલો છે તો કે હું -1 કોમન કાઢી લઉં તો કે 4x -1 ઇઝ ઇક્વલ ટુ 0. એટલે કે અહીંયા શું થયું એક કૌંસ મને કયો મળ્યો 4x -1 મળ્યો બીજો કૌંસ પણ શું મળ્યો તો 4x -1 મળ્યો ઇઝ ઇક્વલ ટુ 0. તો અહીંયા x ની વેલ્યુ કેટલી મળશે પહેલામાં 4x -1 ઇઝ ઇક્વલ ટુ 0 અહીંયા પણ શું થશે 4x -1 ઇઝ ઇક્વલ ટુ 0. તો અહીંયા મને x ની વેલ્યુ કેટલી મળશે 1/4 અહીંયા પણ મને x ની વેલ્યુ કેટલી મળશે 1/4 એટલે કે ઉકેલ મળે છે પણ બંને ઉકેલ કેવા છે સમાન ઉકેલ મળે છે. એવું કહેવાય મિત્રો કે 100% કહેવાય બંને ઉકેલ મળ્યા છે પણ બંને ઉકેલ કેવા મળ્યા છે તો કે સમાન ઉકેલ મળ્યા છે. કેવા ઉકેલ મળ્યા છે મિત્રો તો કે સમાન ઉકેલ મળેલા છે.
ચલો નેક્સ્ટ જઈએ. સેમ પ્રશ્ન આપેલો છે, આને પણ સોલ્વ કરવાનો પ્રયત્ન કરીશું મિત્રો. 100 અને 1નો ગુણાકાર કરીશું તો કેટલો થશે મિત્રો? તો કે 100 થશે. 100ના એવા બે ભાગ પાડીશું કે સરવાળો કેટલો થવો જોઈએ? તો કે 20 થવો જોઈએ. તો અહીંયા ખબર જ છે, દશેદાન કેટલા થશે? તો કે 100 થશે. દશેદાન કેટલા થશે? તો કે 100 થશે. હવે જો મિત્રો, આ દાખલાની અંદર હતું 10 સુધીના આપણે ભાગ પાડી દીધા મિત્રો. હવે ભાગ પાડે એટલે અહીંયા ખાલી શું કરવાનું છે? તો ખાલી 10 બે ભાગ પાડ્યા છે, 10 ને અહીંયા મૂકી દેવાના છે. બંને મધ્યમપતિ કેવા છે? નાના છે. તો અહીંયા હું લખું તો કે 100x નો વર્ગ માઇનસ 10x માઇનસ 10x વત્તા 1. અહીંયા પણ જુઓ -10 -10 -20 થઈ જાય છે, એટલે કે આપણા ભાગ કેવા છે? તો કે સાચા છે. હવે અહીંયાથી શું કહો? પેલા બેના જૂથ પડાવી દઉં તો પહેલા જૂથમાંથી શું કોમન નીકળે છે મિત્રો? તો કે 10x કોમન નીકળે છે. આમાંથી 10x કોમન નીકળી જશે તો શું વધશે મિત્રો? તો કે 10x વધશે. 10x નીકળી ગયા એટલે -1 વધશે. આમાંથી શું કોમન? અહીંયા માઇનસ જોડાયેલો છે એટલે હું માઇનસ કોમન કાઢીશ તો કે 10x -1 થશે મિત્રો. હવે જો અહીંયા બંને કૌંસ કેવા આવી ગયા છે? તો સરખા આવી ગયા છે. તો પહેલા કૌંસને હું લખી દઉં તો કે 10x -1. બીજા કૌંસની અંદર પણ શું મળશે મને? 10x -1 ઇઝ ઇક્વલ ટુ હું 0 લખું મિત્રો. તો કે અહીંયા બે અવયવ શું મળશે મને? તો કે 10x -1 બરાબર 0. અને અહીંયા પણ શું મળશે? 10x -1 બરાબર 0. તો અહીંયા મને x ની વેલ્યુ શું મળશે મિત્રો? 1/10. અને અહીંયા પણ મને x ની વેલ્યુ કેટલી મળશે? તો કે 1/10. હવે આ 1/10 મળે મિત્રો, તો એનો મતલબ શું થયો? કે બંને સમાન બીજ મળે છે અથવા કે સમાન ઉકેલ મળે છે. અથવા આપણે ઉકેલ લખવા નથી, પણ અહીંયા હું લખું છું ખાલી કે સમાન ઉકેલ મળે છે. આ તો મેં કીધું ખાલી, બાકી તમારે તો શું કરવાનું છે? ખાલી ઉકેલ શોધવાના છે. ચલો એના થોડા આગળ જઈએ મિત્રો. હવેથી નવા પ્રશ્નો ચાલુ થાય છે મિત્રો. આની અંદર શું છે? તો કે તમારે પહેલા તો શું બનાવવાનું છે? તો કે સમીકરણ બનાવવાનું છે. અને એના પછી જેવી રીતે આપણે સ્વાધ્યાય 4.1 ની અંદર અમુક દાખલા જોયા હતા કે એને દ્વિઘાત સમીકરણમાં ફેરવો, એટલે એમાં ફેરવતા પણ શીખ્યા હતા. અને ઉકેલ મેં કીધું કે આપણે ઉકેલ શોધતા આપણે નેક્સ્ટ સ્વાધ્યાયમાં શીખીશું. એવી જ રીતે અહીંયા પણ આપણે શીખવાનું છે. પહેલા તો આપણે શું છે? તો કે સમીકરણ બનાવવું પડશે. તો કે અહીંયા શું કહે છે? કે બે સંખ્યાઓનો સરવાળો કેટલો છે? તો કે 27 છે. હવે ધારો કે અહીંયા હું લખું આવું હશે એટલે તમારે શું કરવું પડશે? તો કે ધારવું પડશે કે ધારો કે બેટા એક સંખ્યા હું લઈ લઉં. ધારો કે એક સંખ્યા કઈ છે મિત્રો? એક સંખ્યા x છે. તો બીજી સંખ્યા શું થશે મિત્રો? બીજી સંખ્યા શું થાય? તો કે બે સંખ્યાનો સરવાળો કેટલો થાય છે? 27. તો પહેલી સંખ્યા x હોય તો બીજી કેટલી હોય બેટા? 27 માંથી x માઇનસ કરું તો બીજી સંખ્યા મળી જાય. 100% મળી જશે મને. તો કે પહેલી સંખ્યા x હતી તો બીજી સંખ્યા શું થશે? તો કે 27 માઇનસ x થાય કે ના થાય? તો કે 100% થાય. હવે પહેલી સંખ્યા અને બીજી સંખ્યા મળી ગઈ. બીજું શું લખેલું છે? કે તેમનો ગુણાકાર, એટલે કે આ બંનેનો જ ગુણાકાર તમને કેટલો આપેલું છે? 182. તો અહીંયા હું લખું x ગુણ્યા 27 માઇનસ x ઇઝ ઇક્વલ ટુ તમને શું આપેલા છે મિત્રો? 182. આને હું અંદર ગુણી લઉં તો શું થશે મિત્રો? 27x. આને હું અંદર ગુણું તો માઇનસ x નો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 182. હવે મિત્રો આને દ્વિઘાત સમીકરણમાં ફેરવવા માટે દ્વિઘાત સમીકરણ આપણું ax સ્ક્વેર પ્લસ bx ઇઝ ઇક્વલ ટુ c માં ફેરવવા માટે આપણે આ બંને પદોને પેલી બાજુ લઈ જઈએ. તો કે અહીંયા હું શું લખીશ મિત્રો? x નો સ્ક્વેર પેલી બાજુ જશે એટલે પ્લસ થઈ જશે. 27x માઇનસ થશે અને 182 આ આપણને ઇઝ ઇક્વલ ટુ 0 થશે. હવે આ દ્વિઘાત સમીકરણ મિત્રો બની ગયું. એટલે આપણે હવે જે જૂની રીત આવે અને 1 ગુણ્યા 182 કરીશું તો એના શું થશે મિત્રો? 182 થશે. 182 ના એવા ભાગ પાડીશું કે સરવાળો કેટલો થવો જોઈએ મિત્રો? તો કે 27 થવો જોઈએ. અત્યાર સુધી રકમો નાની નાની આવતી હતી એટલે તમને મજા આવતી હતી, પણ હવે રકમો કેવી આવશે મિત્રો? તો કે મોટી મોટી આવશે. પણ હવે આમાં શું કરવું મિત્રો? તો કે 182 ના આપણે શું પાડી દઈશું મિત્રો? હવે આવું થાય તો મિત્રો આના હવે તમે અંતર્યામી તો છો નહીં, કે હું પણ અંતર્યામી છું નહીં, તો એની અંદર કંઈ એ રીતે તો તમે લખી ના શકો ભાઈ 182 ના. મને તો ખબર પડી જાય કેમ કે હું ઘણા વર્ષોથી જ્યારે ભણાવતો હોય એટલે મને ખબર પડે કે 182 ના આ બે ભાગ પડશે. પણ જ્યારે તમે પહેલી વાર તમારા સામે કોઈ રકમ આવે તો તમારે એને સોલ્વ કરવી હોય તો તમે શું કરી શકો મિત્રો? તો કે 182 ના શું પાડો? તો કે અવયવ પાડી દેવાના. 185 ને હું 2 વડે ભાગીશ તો મિત્રો શું આવશે? 182 ને હું 2 વડે ભાગ્યું તો કેટલા આવે? તો કે 2 વડે ભાગો તો 2 9 18 એટલે 91 આવશે મિત્રો. તો કે હા 91 આવશે. હજુ આને 2 વડે ન ભગાય, 3 વડે ના ભગાય, 4 વડે ના ભગાય, અહીંયા 7 વડે ભગાશે તો 7 એ કેટલા આવશે? 13 આવશે. અને અહીંયા કેટલા આવશે? તો કે 13 ભાગ્યું તો 1 આવશે. હવે આમાંથી જ જોડકા બનાવવાના છે. આ બંનેમાંથી એવું જોડકું બનશે
કે એમનો ગુણાકાર કેટલો થશે? તો કે આ બધાનો ગુણાકાર કરશું તો 182 થવાનો છે. એટલે આમાંથી હું 2 કરું તો 7 દુ 14 અને આરા 13. 14 ને 13 કેટલા થઈ ગયા મિત્રો? 27 થઈ જાય છે. એટલે કે જો અહીંયા મને જોડ મળી ગઈ, તો અહીંયા જોડ કઈ મળે છે મિત્રો? કે 14 અને 13 ની મળે છે મને. કેટલી મળે છે? 14 અને 13 ની. 14 અને 13 નો સરવાળો કેટલો થાય છે? 27. અને 14 અને 13 નો ગુણાકાર પણ કેટલો થાય છે? 182. એટલે કે અહીંયા મારે 27 ની જગ્યાએ શું લખવાના થશે? તો કે 14 અને 13 લખવાના થશે. લખી દઈએ. જો x નો સ્ક્વેર બંને નાના છે એટલે બંને આગળ મધ્યપદનો 14x માઇનસ 13x પ્લસ 182 ઇઝ ઇક્વલ ટુ શું થશે મિત્રો? 0. આમાંથી શું કોમન નીકળશે મિત્રો? તો કે x કોમન નીકળશે. તો કે x માઇનસ શું થશે? તો કે 14. અહીંયાથી શું કોમન નીકળશે? તો કે માઇનસ 13 કોમન નીકળશે. તો કે x માઇનસ શું થશે? તો કે 14 ઇઝ ઇક્વલ ટુ 0. હવે અહીંયા x બરાબર શું લઈ લો મિત્રો? તો કે અહીંયા x બરાબર x માઇનસ 13 એક બ્રેકેટમાં આવશે, બીજા બ્રેકેટમાં શું આવશે? x માઇનસ 14 આવશે મિત્રો. ઇઝ ઇક્વલ ટુ શું થશે? તો કે 0. હવે અહીંયાથી મને શૂન્ય શું મળશે? એક તો x બરાબર 13 મળશે અને બીજું શું મળશે? x બરાબર 14 મળશે. હવે સાહેબ તમારા મનમાં તો કે બે ઉકેલ આવે. આ બે ઉકેલ મળશે તો કે બે સંખ્યાઓ હતી ને મિત્રો. જો ધારેલી પ્રથમ સંખ્યા અહીંયા લખવું પડે મિત્રો. જો ધારેલી પ્રથમ સંખ્યા જો તમારી કઈ હોય મિત્રો? x. તો x તમે 13 લેતા હોય તો બીજી સંખ્યા કઈ મળશે તમને? બીજી સંખ્યા કઈ હતી? તો કે 27 માઇનસ x એટલે કે 27 માઇનસ 13 એટલે કેટલી થાય? તો કે 14 થાય. અને જો પહેલી સંખ્યાને જો તમે 14 લેતા હોય તો બીજી સંખ્યા કઈ આવે? તો કે 13 આવે. કેમ કે અહીંયા પણ બંને સંખ્યાઓનો સરવાળો તો કેટલો થવાનો છે? 27 જ થવાનો છે. એટલે બે સંખ્યાઓ કઈ મળશે તમને? 13 અને 14 મળશે. ઓકે, આ રીતે તમે ઉકેલ મેળવશો. એટલે અહીંયા કોઈ વખત એવું થશે મિત્રો કે x ની વેલ્યુ માઇનસ આવશે અને પ્લસ આવશે. તો માઇનસ સંખ્યા કોઈ દિવસ પોસિબલ થશે નહીં. તો આપણે એને કાઉન્ટ કરશું નહીં, ખાલી એક જ ઉકેલને માન્ય ગણીશું. ઓકે મિત્રો, ચલો સરવાળો હતો, ઉકેલ મળી ગયો છે મિત્રો. અહીંયા જો અહીંયા ભૂલ માઇનસ કોમન લીધું એટલે અહીંયા શું આવશે મિત્રો? બરોબર છે, ડન છે. -13 કોમન લીધા એટલે અહીંયા ઓકે -13 માઇનસ પ્લસ. ઓકે ડન, કોઈ ભૂલ નથી, ડન છે. ચલો હવે આપણે નેક્સ્ટ ક્વેશ્ચન. બે ક્રમિક ધન પૂર્ણાંકો શોધો કે જેમના વર્ગનો સરવાળો 365 થતો હોય. બે ક્રમિક ધન પૂર્ણાંકો યાદ આવે છે? બે ક્રમિક ધન પૂર્ણાંકો આપણે કયા લીધા હતા? તો બે ક્રમિક ધન પૂર્ણાંક એટલે કે પ્રથમ ધન પૂર્ણાંક કયો થાય? ધન પૂર્ણાંક ધારો કે પ્રથમ ધન પૂર્ણાંક આપણે કયો લઈએ મિત્રો? ધારો કે પ્રથમ ધન પૂર્ણાંક હું x લેતો હોય તો ક્રમિક બીજો ધન પૂર્ણાંક, બીજો પૂર્ણાંક કયો થશે મિત્રો? એનો બીજો ક્રમિક પૂર્ણાંક કયો થશે મિત્રો? x વત્તા 1 થશે કે નહીં થાય? તો કે 100% થશે. એ આપણે શીખેલા છે. આમનો વર્ગનો સરવાળો એટલે કે આનો વર્ગનો સરવાળો એટલે કે x નો વર્ગ વત્તા આનો વર્ગ x વત્તા 1 નો વર્ગ નો સરવાળો કેટલો થાય છે મિત્રો? તો કે 365 થાય છે. તો અહીંયા આનું વિસ્તરણ તમને ખબર જ છે મિત્રો. x નો આનું વિસ્તરણ શું થશે? તો કે a + b નો વર્ગ જેવું. x નો વર્ગ વત્તા 2x વત્તા 1 ઇઝ ઇક્વલ ટુ 365. આને x પ્લસ x નો વર્ગ એટલે કેટલા થશે? 2x નો વર્ગ પ્લસ 2x. આ 1 છે બેટા. આ 365 ને આ બાજુ લાવી દઉં તો શું થશે? 1 માઇનસ 365 બરાબર 0. એટલે કે અહીંયા શું થશે? 2x નો સ્ક્વેર પ્લસ 2x માઇનસ 364 ઇઝ ઇક્વલ ટુ 0. જો આખા સમીકરણને 2 વડે ભાગી શકાય છે તો હું 2 વડે ભાગી દઉં. કેમ ભાગી શકાય? ભાગવાનું કેમ મિત્રો? તો કે જો અહીંયા તમારે 2 વડે 2 વડે ગુણવા પડશે, એના અવયવો પાડવા પડશે. એના કરતા 2 વડે ભાગી દઈએ તો આંકડા કેવા થશે? તો કે નાના થશે. 2 વડે ભાગતા 2 વડે ભાગી દઈશું તો અહીંયા શું લખાશે મિત્રો? તો કે x નો વર્ગ લખાશે. અહીંયા શું લખાશે? તો x લખાશે. 364 નો હું 2 વડે ભાગી દઉં તો 2 × 2 2 × 182. એનો મતલબ કે અહીંયા તમારા જોડે હવે બહુપદી કેવી મળી ગઈ મિત્રો? x નો વર્ગ વત્તા x માઇનસ 182. હવે 182 ના એવા ભાગ પાડવાના છે કે એમની બાદબાકી કેટલી લાવી છે મિત્રો? 1 લાવી છે. જો આગળનો દાખલો યાદ રાખો, 182 ના એવા ભાગ પાડવાના હતા કે એમનો સરવાળો કેટલો લાવવાનો હતો? 27. હવે 182 ના એવા ભાગ પાડવાના છે કે બાદબાકી તમારે 1 લાવવાની છે. તો એમાં ભાગ તો આ જ આવશે 14 અને 13. કેમ કે 14 અને 13 ની બાદબાકી કેટલી થાય છે મિત્રો? 1 જ થાય છે. તો ભાગ તો અહીંયા 182 ના બે ભાગ હું શું લખીશ બેટા? એક 14 લખીશ અને બીજો કયો લખીશ? 13 લખીશ. ને બાદબાકી શું મને 1 મળી જાય છે? તો કે હા મળી જાય છે. તો અહીંયા આપણે લખી દઈએ x નો વર્ગ વત્તા હવે મોટા આગળ મધ્યમ પદનું ચિહ્ન, બીજા આગળ એનું વિરુદ્ધ ચિહ્ન -182 થશે મિત્રો. તો ક્યાં થશે? આમાંથી શું કોમન નીકળશે? તો કે x કોમન નીકળશે. તો x વત્તા 14
અહીંયાથી શું કોમન નીકળે મિત્રો? તો કે -13 કોમન નીકળશે, તો કૌંસની અંદર શું વધશે? x + 14 થઈ ગયું મિત્રો. એક પ્લસ આપણે કયો મળ્યો? x + 14 નો મળશે. x + 14 બીજા કૌંસ બ્રેકેટની અંદર x - 13 ઇઝ ઇક્વલ ટુ શું થશે મિત્રો? 0. 13 ઇઝ ઇક્વલ ટુ 0. આનું શૂન્ય શું મળશે મને? x ઇઝ ઇક્વલ ટુ -14 એન્ડ અથવા અને x ઇઝ ઇક્વલ ટુ 13. હવે જો અહીંયા જો x ઇઝ ઇક્વલ ટુ -14 ધન પૂર્ણાંકની વાત કરે છે, તો આ કયો પૂર્ણાંક મળ્યો મને? ઋણ પૂર્ણાંક મળ્યો. તો આ ઋણ પૂર્ણાંક હોવાના કારણે આ શું નથી? તો કે શક્ય નથી. માટે આપણો જવાબ શું થશે? x બરાબર 13 થશે મિત્રો. x બરાબર 13 થાય તો આ પ્રથમ ધન પૂર્ણાંક x આપણે શું ધાર્યો હતો? તો કે પ્રથમ ધન પૂર્ણાંક, એટલે આ x બરાબર 13 અહીંયા શું લખીશ હું? પ્રથમ ધન પૂર્ણાંક. હવે બીજો ધન પૂર્ણાંક કયો થશે? તો કે એમાં x + 1 એટલે કે 13 + 1 એટલે કેટલા થશે મિત્રો? 14. આ શું થશે? તો કે તમારો બીજો ધન પૂર્ણાંક. હવે પ્રશ્ન આ જ છે કે અહીંયા માઇનસ આપણે સંખ્યા કેમ ના લીધી? કેમ કે અહીંયા શું લખેલા છે? ક્રમિક ધન પૂર્ણાંકો લખેલા છે. આપણો x નો જવાબ -14 આવ્યો. એ શક્ય એટલા માટે નથી કે એ ઋણ છે એટલા માટે, બાકી શક્ય છે. એટલે x આ લીધો તો આપણા માટે પ્રથમ ધન પૂર્ણાંક x ધાર્યો તો એ આપણને શું મળી ગયો? 13. બીજો કયો હતો? તો કે x + 1 એટલે 13 માં 1 ઉમેર્યું એટલે મને 14 મળ્યો. એ બીજો ધન પૂર્ણાંક થયો. હવે થોડા આગળ જઈએ. ચલો 5 નંબરનો છે. એક કાટકોણ ત્રિકોણનો ભેદ તેના પાયા કરતા 7 સેન્ટીમીટર નાનો છે અને કર્ણની લંબાઈ 7 હોય તો બાકીની બે બાજુઓના માપ શોધો. આવો પણ પ્રશ્ન પૂછાઈ શકે છે મિત્રો. તો સૌથી પહેલા તમારે શું દોરવાનું છે? એક કાટકોણ ત્રિકોણ. કાટકોણ ત્રિકોણ કોને કહેવાય? તો કે આ રીતે હોય એને શું કહેવાય મિત્રો? તો કે કાટકોણ ત્રિકોણ કહેવાય. તો કે હા 100% આ કાટકોણ ત્રિકોણ છે સાહેબ. કાટકોણ ત્રિકોણમાં આ ખૂણો કેટલાનો હોય? તો કે 90 નો હોય. અહીંયા હું નામકરણ કરું A, B અને C તો કઈ ખોટું છે નહીં. હવે જો કર્ણની લંબાઈ 13 હોય, કર્ણ કોને કહેવાય? તો કે આને કર્ણ કહેવાય. આની લંબાઈ આને શું કહેવાય મિત્રો? તો કે કર્ણ કહેવાય. તો કે આ કર્ણ છે. આ કર્ણની લંબાઈ કેટલી આવી છે? તો કે 13 આપેલી છે. હવે જો કાટકોણ ત્રિકોણનો ભેદ કોને કહેવાય? તો કે જે 90 નો ખૂણો બનાવતો હોય એ, અને પાયા કરતા 7 સેન્ટીમીટર નાનો હોય. હવે ભેદ જે છે એ પાયો. આ શું છે આપણા માટે? આ શું છે મિત્રો? તો કે આ આપણા માટે પાયો છે અને આ શું છે આપણા માટે? ભેદ છે. બરાબર. હવે શું કહે છે? જો પાયા કરતા 7 સેન્ટીમીટર નાનો હોય તો હું અહીંયા લખી દઉં છું કે ધારો કે બેટા શું કહે છે? ધારો કે પાયો શું છે? તો કે x છે. તો વેધ શું થશે મિત્રો? તો કે એનાથી 7 સેન્ટીમીટર નાનો છે. તો કે 7 નાનો હોય તો x - 7 થવાનો. તો કે 100% થવાનો. તો આટલું લખી દીધું. અને કર્ણ તો તમને ખબર જ છે મિત્રો. તો હવે આની અંદર હું પાયથાગોરસનો પ્રમેય વાપરું. કયો બેટા? પાયથાગોરસનું હું પ્રમેય લખું. અહીંયા પાયથાગોરસનું હું પ્રમેય લખું તો શું કહે છે? તો કે કર્ણનો વર્ગ એ બાકીની બે બાજુઓના વર્ગના સરવાળા બરાબર થાય કે ના થાય? તો કે 100% થાય. અહીંયા 13 નો વર્ગ થશે મિત્રો. તો કે 100% થશે. AB એટલે શું છે મિત્રો? તો કે વેધનું માપ કેટલું છે મિત્રો? કે ખબર જ છે તમને, x - 7 નો વર્ગ વત્તા BC એટલે શું છે? પાયો શું છે? તો કે x નો વર્ગ છે. તો કે 100% છે. 13 નો વર્ગ કેટલો થશે? તો કે 169 થશે. અહીંયા આનું વિસ્તરણ શું થશે? તો કે a - b ના વર્ગ બરાબર શું હતું? તો કે a નો વર્ગ - 2ab વત્તા b નો વર્ગ હતો મિત્રો. તો આ એના પ્રમાણે વર્ગ લખું તો કે x નો વર્ગ - 7 દુના 14x વત્તા 49 પ્લસ x નો વર્ગ થશે મિત્રો. તો કે 100% x નો વર્ગ વત્તા x નો વર્ગ એટલે કેટલા થશે? તો કે 2x નો વર્ગ. પછી આ કેટલા છે? -14x પ્લસ 49 અને આ બેટા ઉપાડીને હું જો બરાબરની આ બાજુ લાવું તો 169 અહીંયા શું થઈ જશે મિત્રો? 0 થઈ જશે. બીજું અહીંયા લખું હું તો કે 2x નો સ્ક્વેર -14x માઇનસ 169 માંથી 49 જાય મિત્રો. તો અહીંયા 169 - 49 હું કરું, 9 માંથી 9 જાય તો 0, 14 માંથી જાય તો કેટલા થાય? તો કે 120. તો આ કેટલા આવશે? 120. એનો મતલબ શું થયું મિત્રો? અહીંયા હું આને થોડું બેટા ઇરેઝ કરી દઉં છું. અને આપણે શું કરીએ? થોડું અહીંયાથી હું ઇરેઝ કરી દઉં છું લખવા માટે. આકૃતિ તો હું રાખું છું બેટા. આકૃતિ હું રાખીશ કેમ કે આકૃતિ તમને સમજવા માટે છે એટલા માટે. ઓકે, હવે અહીંયા લખું છું. હવે સમીકરણ શું બન્યું બેટા? સમીકરણ શું બન્યું છે? અહીંયા ધ્યાન આપજો. સમીકરણ શું બન્યું છે? તો કે 2x નો સ્ક્વેર -14x - 120. હવે જો અહીંયા ઇઝ ઇક્વલ ટુ 0 તો છે.
હવે આ સમીકરણને હજુ પણ હું 2 વડે ભાગીને નાનું કરી શકું છું. તો હું શું કરું? 2 વડે ભાગતા. મિત્રો તમને ભાગતા ના ફાવે તો તમે શું કરશો? 102 ને 120 વડે ગુણાકાર કરશો. 240 ના એવા ભાગ પાડશો કે બાદબાકી કેટલી આવી જોઈએ? 14. જો એ બધું મુશ્કેલી થાય, આંકડો મોટો થાય તો મુશ્કેલી થાય, એના કરતા 2 વડે ભાગી દઈએ તો શું થશે? x નો સ્ક્વેર. 14 ને હું ભાગી તો કેટલા આવશે? 7x. 120 ના ભાગી કેટલા આવશે? 60. હવે મારે ભાગ કોના પાડવાના છે? તો કે આ બંનેનો ગુણાકાર થશે કેટલો? તો કે 60. 60 ના એવા 2 ભાગ પાડવાના કે બાદબાકી કેટલા આવે? 7. તો મને તરત જ આવી જાય છે 12 × 5 = 60 મારા મગજમાં. તો અહીંયા હું લખી દઈ x નો સ્ક્વેર ઓછા 12x વત્તા 5x ઓછા 60. આમાંથી શું કોમન નીકળે છે? તો કે x કોમન નીકળશે. x કોમન નીકળશે તો શું વધશે બેટા? x ઓછા 12 વધશે. આમાંથી શું કોમન નીકળે? +5. તો અહીંયા શું વધશે? x ઓછા 12 વધશે. અહીંયા મને એક કૌંસ મળશે x વત્તા 5 નો = 0 તો છે જ. = 0 લખો ના લખો કોઈ વાંધો નથી, પાછળથી લખશો તો પણ ચાલશે. x ઓછા 12 = 0. તો અહીંયા મને એક x ની વેલ્યુ કેટલી મળે છે? -5. અને અહીંયા મને x ની વેલ્યુ કેટલી મળે છે મિત્રો? 12. હવે જો x = -5. -5 નો મતલબ શું છે? પાયો છે એ ઋણ છે. કોઈ દિવસ પાયાનું માપ ઋણમાં હોય અથવા હોય તો કે આ તો શું છે મિત્રો? શક્ય નથી. આ તો શક્ય નથી. તો આપણો જવાબ શું હશે? ખાલી x બરાબર કેટલા હશે? 12 હશે. હવે મિત્રો જવાબ આપણે કઈ રીતે લખવાનો? તો એને પાયો અને વેધ શોધવાના છે. તો કે પાયો આપણે શું ધારે તો કે પાયો આપણે ધારે તો કેટલો? તો કે x. એટલે કે પાયો કેટલો આવ્યો? તો કે 12 આવ્યો. તો કે અહીંયા પાયાનું માપ કેટલું થશે? 12 થશે. અને વેધનું માપ કેટલું થશે? તો કે વેધ કેટલો હતો મિત્રો? તો કે વેધનું માપ શું હતું? x - વેધનું માપ શું હતું? x - 7. એટલે કે 12 - 7 કરો તો કેટલા આવશે મિત્રો? 5 આવશે. એટલે કે વેધનું માપ કેટલું આવશે મિત્રો? તો કે 5 આવશે. અને પાયાનું માપ કેટલું આવશે? 12 આવશે, જે આપણને શોધવાનું કીધું હતું. ઓકે, અહીંયા સુધી આ સમજવા જેવો ક્વેશ્ચન હતો. હવે આપણે થોડા એક ક્વેશ્ચનમાં આગળ જઈએ. 6 નંબરનો ક્વેશ્ચન શું કહે છે? એક કુટીર ઉદ્યોગમાં, કુટીર ઉદ્યોગ એટલે કે ગૃહ ઉદ્યોગ. કુટીર ઉદ્યોગ એટલે કે ઘરમાં ચાલતો ઉદ્યોગ હોય, માટીની વસ્તુઓ બનાવે છે. શું બનાવે છે બેટા? માટીની વસ્તુઓ બનાવે છે. એક નિશ્ચિત દિવસે જણાવ્યું છે કે પ્રત્યેક દિવસ વસ્તુનું ઉત્પાદન કિંમતમાં તે દિવસે ઉત્પાદન થતી વસ્તુના બમણા કરતા 3 વધુ હતી. જો તે દિવસે ઉત્પાદિત ખર્ચ 90 હોય તો અને ઉત્પાદનની કિંમતો શોધો. પ્રશ્ન વાંચીને મિત્રો તમને કન્ફ્યુઝ થતું હશે કે આ બધું શું આપ્યું છે એમ. પણ જ્યારે જ્યાં સુધી પ્રશ્નો સમજવાનો પ્રયત્ન કરશો તો તેને ઇઝીલી સમજી શકાય. શું કહે છે? એક ગૃહ ઉદ્યોગ ચાલે છે, એટલે કે અહીંયા કુટીર ઉદ્યોગ. એને તમે વિચારો કે અહીંયા શું ચાલે છે? કુટીર ઉદ્યોગ. શું બનાવે છે? માટીની વસ્તુ. મેં વિચાર્યું કે આ માટીની વસ્તુ કેટલી બનાવી બેટા? આ એક માટીની વસ્તુ, 3 માટીની વસ્તુ બનાવી દીધી. તમે કહેશો કેમ સાહેબ 3 લીધી? કે લોગિક ચલો હું 4 લઈ લઉં. તમે કહેશો કેમ 4 લીધી સાહેબ? 3 જ રાખો. 4 માં કંઈક લોજિક હશે એટલે તો હું એક ઓછી કરી દઉં. ચલો એક ઓછી કરી દઉં. અહીંયાથી હું એક ઓછી કરી દઉં. પાછું તમને એમ થાય સાહેબ 3 કેમ લીધી? 4 કેમ લીધી? ચલો 3 લઈ લઈએ. બરોબર છે, 3 લીધી. તમે કહો કેમ ચેકી દીધી? 4 જ રાખો. તો ચલો હું ચોથી લઈ લઉં. ચોથી લઈ લો. આ 4 લઈ. મેં કહો પાછી કેમ 3 લીધી? 4 લીધી. તમે જેટલી લેવી એટલી લઈ શકો છો મિત્રો. મેં લીધી ખાલી. એક દિવસમાં કેટલીક વસ્તુઓ બનાવે છે? એ 3 બનાવે. એક નિશ્ચિત દિવસે જણાય. એક નિશ્ચિત દિવસે એટલે કે માન લો કે આજે. તો બેટા નિશ્ચિત દિવસ એટલે કે આજે એવું જણાયું. શું જણાયું? કે પ્રત્યેક દિવસે વસ્તુનું ઉત્પાદન કિંમતમાં, આ વસ્તુનું ઉત્પાદન શેમાં? તો કિંમત એટલે કે પૈસામાં ઉત્પાદિત વસ્તુના બમણા કરતા 3 વધુ હતી. એટલે કે આ ઉત્પાદિત વસ્તુની કિંમતમાં કેટલી થતી ખબર? કિંમતમાં આનું શોધવું હોય તો કિંમતમાં કેટલું હતું? તો કે ઉત્પાદિત વસ્તુનું બમણું એટલે કે 4 હતું. 4 નું બમણું કેટલું થાય? તો કે 8. એમાંથી 3 ઉમેરવું એટલે કેટલા થાય? તો કે 11 હતું. એટલે કે આજનું ઉત્પાદન કેટલા રૂપિયાનું હતું? 11 રૂપિયામાં હતું કિંમતમાં. જો તે દિવસે ઉત્પાદિત ખર્ચ વસ્તુનું ઉત્પાદિત ખર્ચ 90 હોય, અહીંયા ઉત્પાદિત ખર્ચ એટલે કેટલો હતો? 90 હોય તો ઉત્પાદિત વસ્તુની અને ઉત્પાદન કિંમતમાં શોધો. શું કરવાનું છે? ઉત્પાદિત કિંમતમાં શોધો. ઓકે, શું કહે છે મિત્રો? કે એ દિવસે ઉત્પાદિત ખર્ચ એટલે કે અહીંયા કેટલી વસ્તુ બની બેટા? કુલ ઉત્પાદન ખર્ચ કેટલો? 11 રૂપિયા થયો. એ દિવસે કેટલો હતો? 90 રૂપિયા. એનો મતલબ કે તમે એક દિવસનું આ ઉત્પાદન અને આના જોડે ગુણાકાર કર્યો તો તમને મળી કે ના મળી? એટલે હવે અહીંયા સમજો, અહીંયા હું શું કરું છું કે ધારો કે વસ્તુ કેટલું ઉત્પાદન થાય છે? ધારો કે એ દિવસની વસ્તુનું ઉત્પાદન કેટલું છે? તો ઉત્પાદનને મેં લઈ લીધું. ઉત્પાદન ધારો કે 4 નહીં, તમે કીધું 3 4 નહીં, પણ હું કેટલી લઈ લઉં? તો કે x લઈ લઉં. અને એ દિવસે ઉત્પાદિત ખર્ચ એટલે કે વસ્તુનું ઉત્પાદનનો પૈસા કેટલા થયા?
તો કે ઉત્પાદનની કિંમત અહીંયા લખું છું, ઉત્પાદનની કિંમત કેટલી છે, એટલે કે ઉત્પાદન કરવા માટેની કિંમત કેટલી છે મિત્રો, તો કે આના 3 ગણા એટલે કેટલા, તો કે 3x અને એના કરતા 3 વધુ એટલે કે 3x + 3 થાય મિત્રો, ક્યાં થઈ. હવે ખર્ચ એક વસ્તુનું ઉત્પાદનની કિંમત કેટલી આવી, આટલી આવી x વસ્તુની, અને આ વસ્તુનો ખર્ચ ઉત્પાદન અને ટોટલ ખર્ચ કેટલો છે મિત્રો, તો કે અહીંયા તમને ખબર છે કે કુલ ખર્ચ તમને કેટલો આપેલો છે મિત્રો, તો કે 90 રૂપિયા તમને આપેલો છે. એનો મતલબ કે આ વસ્તુ અને આ એની કિંમત, આ બંનેનો ગુણાકાર કેટલો થવાનો, 90 થવાનો. અહીંયા જુઓ કે અહીંયા કેટલી વસ્તુ બનતી હતી બેટા, 11 વસ્તુ. 11 રૂપિયા એની શું હતી, તો કે કિંમત હતી. વસ્તુ કેટલી બનતી હતી, 1 2 3 અને 4. તો કે 11 ચોક 44 રૂપિયા ખર્ચ થયો છે બનાવવા માટે. એક વસ્તુ બનાવવા માટે કેટલો ખર્ચ થાય છે, 11 રૂપિયા. તો કે 4 વસ્તુ બનાવવા માટે કેટલો, 44. એટલે કે આનો નાનો શું કર્યો, મેં ગુણાકાર કર્યો. તો અહીંયા વસ્તુ કેટલી હતી, ઉત્પાદન વસ્તુ કેટલી હતી, x હતી. બનાવવા માટેનો ખર્ચ કેટલો હતો, તો કે આટલો હતો. કુલ ખર્ચ શોધવો હોય તો વસ્તુ અને આ બંનેનો ગુણાકાર કરું તો કેટલો આપેલો, મને 90 આપેલો, એટલે મળી ગયો. હવે અહીંયાથી આનો ગુણાકાર કરું, શું થશે મિત્રો, 3x² + 3x, 90 આ બાજુ લાવું તો -90 = 0. આખા સમીકરણને 3 વડે ભાગતા, કેટલા વડે બેટા, 3 વડે શું કરવાનું છે, ભાગતા. 3 વડે ભાગી દઉં તો શું થશે, x² + x - 30 = 0. હવે અહીંયા જુઓ, અહીંયા સમીકરણ એક ફરીથી હું લખીશ, શું છે મિત્રો, x² + x - 30. 30 ના એવા ભાગ પાડવાના છે કે બાદ બાકી કેટલી લાવવાની છે, 1 લાવવાની છે. તો મને ખબર પડે કે 6 × 5 = 30 થાય. 6 × 5 = 30 થાય. તો અહીંયા હું લખું x² + 6x, મોટા આગળ નાના આગળ વિરુદ્ધ ચિહ્ન, -30. આમાંથી શું કોમન નીકળશે, x કોમન નીકળશે. તો કે x + 6. આમાંથી કેટલા નીકળે, તો કે -5. તો કે x + 6. પહેલા કૌંસની અંદર x - 5, બીજા કૌંસની અંદર x + 6 = 0. અહીંયાથી મને x બરાબર કેટલા મળશે, 5 મળશે, અને અહીંયાથી x બરાબર કેટલા મળશે, -6 મળશે. હવે જો આ શક્ય નથી. એના કારણ કેમ છે, શક્ય નથી. આનું કારણ શું કામ, તો કે x શું હતો બેટા, ઉત્પાદન કોઈ દિવસ ઋણ સંખ્યા હોય નહીં. તો કે વસ્તુ કેટલી ઉત્પાદિત થઈ હતી એ વખત, કુલ વસ્તુ કેટલી હતી બેટા, કુલ ઉત્પાદિત વસ્તુ કેટલી હતી, તો કે ઉત્પાદિત વસ્તુ કેટલી હતી બેટા, તો કે વસ્તુ આપણે x ધારી હતી. એનો મતલબ કે x બરાબર કેટલી હતી, તો કે એ દિવસે 5 માટીની વસ્તુઓ બનતી હતી, અને પ્રત્યેકનું કિંમત કેટલી હતી, પ્રત્યેકની કિંમત અહીંયા મારે લખવું હોય, પ્રત્યેકની કિંમત કેટલી હતી, તો કે 3x + 3 એટલે કે 15 + 3 એટલે કે 18 રૂપિયા. એટલે કે 18 રૂપિયાની એક વસ્તુ બનતી હતી, એવી એ દિવસે 5 વસ્તુઓ બનાવી, તો 18 × 5 = 90 રૂપિયા ખર્ચ થયો ઉત્પાદિત. હવે ખબર પડી. અહીંયા માન લો કે મેં 5 ના લીધેના કારણ ખબર પડી, 1 2 3 4 અને 5 લઈ લીધી હોત તો કે 5 વસ્તુઓ બની, 5 વસ્તુનો ખર્ચો કેટલો થાય, તો કે 5 × 3 = 15 ને 18, અને કુલ ખર્ચો કેટલો થાય, 18 રૂપિયાનું એક, 18 રૂપિયાનું બીજું, 18 રૂપિયાનું ત્રીજું, 18 રૂપિયાનું ચોથું રમકડું, 5મું રમકડું. તો 5 રમકડાનો કુલ ખર્ચો કેટલો થઈ જાય, 90 રૂપિયા. તો અહીંયા 90 જ આપ્યો હતો, એટલે તમને ખબર પડી જાય કે અહીંયા 5 છે, પણ મેં x ધારીને કર્યો બેટા. ઓકે, આવી જ રીતે આ ચેપ્ટરનો સ્વાધ્યાય નંબર 4.2 પણ મારા ખ્યાલથી અહીંયા પૂરો થાય છે. આની અંદર આપણે શું જોયું, અવયવની રીતે સોલ્વ કરવાની જે રીત જોઈ, અવયવની રીતે કઈ રીતે સોલ્વ કરવી, અવયવની રીતે કઈ રીતે જવાબ લાવવો, એની ચર્ચા બેટા આની અંદર આપણે કરી. ઓકે, હવે આપણે આની અંદર જે નવો કોન્સેપ્ટ જે છે મિત્રો, નવો કોન્સેપ્ટ જે છે એ શીખવા આપણે જવાનું છે. એના પછી કે બીજના સ્વરૂપ. આ બીજના સ્વરૂપ એટલે મેં તમને આપણે હમણાં ટૂંક સ્વરૂપમાં શીખવાડી દીધું કે જે બીજ હતું એને બીજી રીત આપણે કઈ હતી બેટા, તો કે વિવેચકની રીત હતી. વિવેચકની શું હતી બેટા, રીત હતી. વિવેચકની રીત હતી. વિવેચકની રીત માટે શું કરવાનું હતું, કે આપણું બેઝિક સ્વરૂપ શું હતું બેટા, ax² + bx + c = 0 જેવું હતું. આના ઉપરથી વિવેચક d મારે શોધવું હોય તો d બરાબર શું થતું હતું, કે b² - 4ac થતો હતો. આનાથી વિવેચક d ની કિંમત શોધું તો એના ઉપરથી મારે જો શૂન્ય શોધવા હોય તો x બરાબર શું હતું, કે -b ± √ ની અંદર d, અથવા તો હું શું લખું, ઘણી વાર d લખતા હોય છે. અહીંયા અહીંયા નીચે શું આવશે, તો કે 2a આવશે. ઘણી વાર આવી રીતની જગ્યાએ અથવા આવી રીતે સૂત્ર લખતા હોય છે, -b ± √ ની અંદર b² - 4ac/2a. ઘણી વાર આ d ની જગ્યાએ આખું આ જે છે એ પણ લખતા હોય છે.
એટલે કે જ્યારે પણ વિવેચકની રીતનો ઉપયોગ કરતા હોય મિત્રો તો તમારે આ રીતે સૂત્રો મુજબ મૂકી અને એની કિંમતો મૂકશો તો પણ તમને બીજ મળી જશે. અહીંયા બીજના સ્વરૂપ લખેલા છે એટલે કે બીજ તમને ક્યારે મળશે ક્યારે નહીં મળે એ તો આપણને ખબર જ છે, અવયવની રીતે શોધી લીધા છે મિત્રો. હવે અહીંયા એક વસ્તુ સમજવા જેવી છે મિત્રો, અહીંયા 3 વસ્તુ સમજવાની છે. કેટલી બેટા? 3 વસ્તુ. 1 2 અને 3. કેટલી વસ્તુ સમજવાની છે? 3 વસ્તુ. પહેલી વસ્તુ સમજો, આ ડી નું મૂલ્ય માની લો કે આ ધારો કે ડી નું મૂલ્ય શું મળે બેટા? આ ડી છે, તમે કોઈ બહુપદી આપેલી છે એનો a શોધો, b શોધો અને c શોધો અને ડી બરાબર તમે કરો b² - 4ac કરો અને ડી ની વેલ્યુ તમને 0 મળી ગઈ. શું મળી ગઈ? ડી નું વેલ્યુ માન લો અહીંયા b² અહીંયા પણ 25 આવ્યો અને અહીંયા પણ 25 આવ્યો ગુણાકાર, પછી 25 - 0 થઈ. તો ડી ની કિંમત તમે અહીંયા 0 મૂકશો બેટા, અહીંયા તમે 0 મૂકો, આ સમીકરણની અંદર 0 મૂકો, આ પદ આખું કેન્સલ થઈ જશે 0 મૂકો એટલે. તો એનો જવાબ શું મળશે? x - b/2a મળે કે ના મળે? હવે માઇનસ એનો મતલબ કે x ના 2 શૂન્યો મળશે પણ બંને શૂન્યો કેવા હશે? સમાન જ હશે. તો અહીંયા હું લખું કે જો ડી ની વેલ્યુ કેટલી હોય બેટા? 0 હોય તો તમને કેવા મળે? તો કે 2 સમાન બીજ મળે. સમાન બીજ મળે કે ના મળે? તો કે 100% મળે. જો ડી ની વેલ્યુ 0 હોય તો તમને 2 સમાન બીજ મળે. કેમ મળ્યા બેટા? એમ કે અહીંયા ડી બરાબર મેં 0 મૂક્યું તો આ પદ આખું શું થઈ ગયું? 0 થઈ ગયું અને આ ઉકેલમાં ખાલી આ પદ જ વધ્યું. એનો મતલબ શું છે કે એક જ ઉકેલ મળે છે એટલે બંને બીજ કેવા હશે? સમાન હશે. હવે બીજું પણ કે જો ડી ની વેલ્યુ અહીંયા તમે ડી શોધો અને b² - 4ac કરો, 4ac કરો, આ વેલ્યુ તમને ઋણ મળે. કેવું મળે? ઋણ. બની શકે અહીંયા b નો વર્ગ તમે 5 માન લો, b નો વર્ગ 36 થઈ જાય અને આ 4ac 25 થાય. અહીંયા માન લો કે આ 45 થઈ જાય ગુણાકાર, તો અહીંયા મને -9 મળશે કે નહીં મળે? હવે તમે કોઈ જગ્યાએ આવું જોયું છે કે ભાઈ વર્ગમૂળની અંદર 9 મૂકેલા હોય તો એનું કોઈ દિવસ સોલ્યુશન વર્ગમૂળ નીકળે? એટલે કે ઋણ સંખ્યાનું વર્ગમૂળ મળે નહીં. હવે આ ડી ઋણ મળ્યો એનો મતલબ શું થયો કે ડી 0 કરતા પણ કેવો મળ્યો? તમને નાનો મળ્યો. એટલે કે જો ડી 0 કરતા નાનો મળે, ડી <0 એટલે કે g0 એટલે કે 0 કરતા નાની સંખ્યા મળે એટલે કે ઋણ સંખ્યા મળે તો એ સમયે તમને બીજ મળે બેટા. આ ડી જે મૂકો અહીંયા ડી માઇનસમાં મૂકશો તો એનું વર્ગમૂળ જ નહીં નીકળે, તો આનું સોલ્યુશન જ તમે કરી શકવાના નથી. અને જો તમે આનું સોલ્યુશન કરી શકશો નહીં તો એના બીજ મળશે તો અહીંયા તમારે લખી દેવાનું કે એના બીજ મળે નહીં. એટલે કે જો ડી <0 હોય તો એના બીજ મળે નહીં. અને ડી જો 0 કરતા મોટો હોય, ડી જે છે એ કેવો હોય? 0 કરતા મોટો હોય એટલે કે તમને કોઈ ડી ની કિંમત અહીંયા કેવી મળે? વાસ્તવિક મળે કે અહીંયા 4 મળે, 5 મળે, 6 મળે, 7 મળે. એ તમે અહીંયા મૂકશો તો તમને વર્ગમૂળ નીકળતું જોવા મળશે. વર્ગમૂળ મોકલશે તો અહીંયા તમને શું મળશે? તો કે 2 અને ડી ની તો કે b = કે 2 બીજ મળશે. 2 કેવા મળશે? તો કે વાસ્તવિક. 2 વાસ્તવિક અને કેવા? તો કે અલગ અલગ. કેવા? અલગ અલગ બીજ મળશે. આ 3 વસ્તુ છે. ડી ઉપરથી તમે કહી શકો કે આના બીજ મળશે કે નહીં મળે? 2 સમાન બીજ મળશે. અહીંયા આપણે આગળ જે દાખલો જોયો તો મિત્રો, અહીંયા મેં તમને એક વસ્તુ હું તમને લઈ જઉં. અહીંયા જો આ વસ્તુમાં આપણે લખ્યું હતું કે 2 સમાન ઉકેલ મળે છે. 2 સમાન ઉકેલ મળે છે. કેમ મળે છે? કેમ કે અહીંયા જો આ દાખલાની અંદર હું સમજાવું. અહીંયા a બરાબર કેટલા થશે મિત્રો? તો કે અહીંયા આ સમીકરણમાં a બરાબર કેટલા હતા? તો કે 16 હતા. p બરાબર કેટલા હતા? તો કે -8 હતા. અને c બરાબર કેટલા હતા? કે 1 હતા. આનો હું d શોધું તો d બરાબર શું થાય? તો કે b² - 4ac થાય મિત્રો. b નો વર્ગ એટલે કે -8 નો વર્ગ -4 ગુણ્યા a એટલે કેટલા થાય? 16. અને c એટલે કેટલા થાય? તો કે 1 થાય. 8 નો વર્ગ કેટલો થાય? તો કે 64. અને 16 કેટલા થાય? 64. અહીંયા d મને કેટલો મળ્યો? 0 મળ્યો કે ના મળ્યો? આ d 0 મળ્યો માટે મને અહીંયા ઉકેલ કેવા મળ્યા? બંને સમાન ઉકેલ મળ્યા. અને અહીંયા આની મદદથી મારે ઉકેલ શું હોય તો ઉકેલનું સૂત્ર શું હતું? ડી ઉકેલ x બરાબર શું થશે? -b/2a થશે. નહીં થાય મિત્રો, કેમ કે પ્લસ ઓર માઇનસ વાળું ડી વાળું તો શું થઈ ગયું? 0 થઈ ગયું. -b એટલે કે b ની વેલ્યુ કેટલી હતી? -8 એટલે કે -8/2 ગુણ્યા a. એની વેલ્યુ કેટલી છે મિત્રો? 16 છે. કેટલી છે? 16. એટલે અહીંયા લખવું હોય તો કે ઉપર શું થશે? 8/32 અને 8/32 8 × 32 એટલે કેટલી મળશે? 1/4. એટલે કે 2 સમાન મૂલ્યો મળશે ને પણ કેટલા મળશે? 1/4 ના જ મળશે. એટલે કે આ રીતે તમે સમજી શકો છો. થોડા આગળ જઈએ. હવે પાછા આવી ગયા ત્યાં બીજના સ્વરૂપની વાત કરતા હતા. એટલે કે જો સમાન બીજ હશે
તો ડી બરાબર શું હશે? 0 થશે. ડી જો ઋણ મળે મિત્રો, ડી જો ઋણ મળે તો કે વર્ગમૂળમાં ડી ની કિંમત ઋણ કોઈ દિવસ મૂકો તો એનું કોઈ દિવસ વર્ગમૂળ કરવાનો નથી, એટલે કે એનું બીજ જ ના મળે. અને ડી ની વેલ્યુ કોઈ પણ વાસ્તવિક સંખ્યા એટલે કે 2 3 4 5 મળે તો એનું વર્ગમૂળ નીકળશે અને બે અલગ અલગ તમને બીજ મળશે. આ જ વસ્તુ મેં અહીંયા સમજાવેલી છે. દ્વિઘાત સમીકરણ માટે જો b² - 4ac એટલે કે અહીંયા તો એને b² - 4ac લખ્યું છે, પણ હું લખી દઉં d. જો d 0 કરતા મોટો હોય તો બે ભિન્ન વાસ્તવિક બીજ મળે. જો d = 0 હોય તો બે સમાન બીજ મળે અને d એ 0 કરતા નાનો હોય એટલે કે ઋણ હોય તો વાસ્તવિક બીજ ન મળે. બેટા બોર્ડની પરીક્ષાની અંદર ઘણીવાર આમાંથી બેઠો MCQ તમને જોવા મળે કે ભાઈ આપેલા સમીકરણ આપી દીધેલું હોય ને તમને પૂછે કે બીજ મળશે કે નહીં મળે, તો તમારે ખાલી શું શોધવાનું થાય? તો d શોધવાનું થાય. d 0 મળે તો બે સમાન બીજ મળશે. d > 0 થાય તો કે બે ભિન્ન વાસ્તવિક બીજ મળે અને d < 0 થાય તો એના કોઈ જ બીજ મળે નહીં. હવે આના જ ઉપરથી આપણે થોડી જ વારમાં આના દાખલા શીખવાના છે. એટલે આવો સીધો પ્રશ્ન પણ જો તમને પરીક્ષાની અંદર બેટા જોવા મળે તો તમે મારા ખ્યાલથી તમે આનો જવાબ આપી શકશો. હવે એનો મિત્રો એનો સીધો પ્રશ્ન તમે પૂછાશે તો પણ જવાબ આપશો. હવે થોડા આપણે આગળ જઈએ. એનો મતલબ કે આની અંદર કોઈ ડાઉટ હવે હોવો જોઈએ નહીં. કોઈ પણ દ્વિઘાત સમીકરણો હોય એનો ઉકેલ શોધવાનો હોય અને વિવેચકની રીત તમને કીધેલી હોય તો પહેલા શું ફાઇન્ડ કરવાનું? તો કે વિવેચક ડી ફાઇન્ડ કરવાનો. ડી ઉપરથી તમને ખ્યાલ આવશે જો એ 0 કરતા મોટો હશે તો એના બે બીજ મળશે. જો એ 0 જ હશે તો બે સમાન બીજ મળશે અને 0 કરતા નાનો હશે તો એનું બીજ મળશે નહીં. પહેલું છે વાસ્તવિક બીજ હોય તો તે શોધો. પહેલો પ્રશ્ન તમને શું પૂછ્યું છે કે વાસ્તવિક બીજ હોય તો શોધો. તો અહીંયા પહેલા તો મારે લખવું પડશે કે બેટા a બરાબર કેટલા થશે? તો કે 2 થશે. b બરાબર કેટલા થશે? આને કોના જોડે સરખાવવાનું? તો ax² + bx + c = 0 જોડે સરખાવીશું. તો કે b બરાબર શું થશે? તો કે -5 થશે અને c બરાબર કેટલા થશે? તો કે 5 થશે. હવે વિવેચક d બરાબર બેટા શું થાય? તો કે b² - 4ac થશે. b નો વર્ગ એટલે કેટલા થાય? તો કે -5 નો વર્ગ થશે મિત્રો. અને -4 × a કેટલા થશે? 2 થશે. અને c કેટલા થશે? તો કે 5 થશે મિત્રો. 5 નો વર્ગ કેટલો થાય? તો કે 25 થાય. -4 × 2 = 8 અને 8 × 5 કેટલા થાય? તો કે 40. અહીંયા મને તફાવત કેટલો મળે છે? -15. અહીંયા d કેવો મળે છે બેટા? <0 મળે છે. માટે બીજ મળે બીજ મળે નહીં. અહીંયા તમને તો બીજ મળશે જ નહીં. એટલે કે જો આવો આને છે ને તમે આવું પ્રશ્ન પૂછાય અને આને આ રીતે સોલ્વ કરવા જાઓ ને 5 × 2 = 10, 10 ના એવા બે ભાગ પાડો કે 10 ના એવા બે ભાગ પાડો કે જેની બાદ બાકી કેટલી આવી જોઈએ? 3 આવી જોઈએ. તો તમને એવા કોઈ ભાગ અથવા સરવાળો કેટલો આવવો જોઈએ? 3 આવવો જોઈએ, કેમ કે અહીંયા પ્લસનું ચિહ્ન છે. તો એવું કોઈ દિવસ તમે એનો કરી શકો નહીં. હવે એવું પાડી જ ના શકો કે પોસિબલ જ નથી. બરોબર છે મિત્રો? એના પોસિબલ થશે નહીં. એટલે કે એવા 10 ના એવા અવયવો પડશે નહીં કે જેનો સરવાળો કેટલો થાય? તો કે 3 થાય. એવું પોસિબલ થશે નહીં. ચલો આગળ જઈએ. કંઈક વસ્તુ આપેલી છે અહીંયા હું સરખાવીશ કોના જોડે? તો કે હવે હું અહીંયા લખવું નહીં. આગળથી અહીંયા તમે યાદ રાખજો કે હું કોના જોડે સરખાવું છું? ax + bx + c = 0 સાથે સરખાવું છું. a એટલે શું કહેવાય? x² નો સહગુણક કેટલો છે મિત્રો? 3. b એટલે શું કહેવાય? તો કે x નો સહગુણક કેટલો છે? તો કે -4 √ 3. અને c બરાબર શું છે? તો કે અચળ પદ કેટલું આપેલું છે? 4. વિવેચક d બરાબર શું થશે? તો કે b² - 4ac. હવે b² એટલે કેટલું થાય? તો કે -4 √ 3 નો શું થશે મિત્રો? સ્ક્વેર થશે. -4 × a એટલે કેટલા થશે? 3. અને c એટલે કેટલા થશે? 4. અહીંયા તમે જુઓ 4 નો વર્ગ કેટલો થાય મિત્રો? તો કે 16 થાય. અને વર્ગમૂળમાં 3 નો વર્ગ કેટલો થાય? તો કે 3 થાય. માઇનસ અહીંયા 4 × 3 = 12 અને 12 ચોક કેટલા થશે મિત્રો? 48. અહીંયા પણ 16 તરી કેટલા થશે મિત્રો? 48. 48 - 48 કેટલા મળે છે મિત્રો? 0. એટલે અહીંયા d બરાબર તમને શું મળ્યું? 0. માટે અહીંયા તમે લખી શકો કે બે સમાન અહીંયા શું થશે મિત્રો? સમાન. અહીંયા બે સમાન બીજ મળશે. બરાબર? બે સમાન બીજ મળશે. અને સમાન બીજ કયા હશે એ શોધવા હોય તો તમને ખબર છે કે ઉકેલ x બરાબર -b ± √d/2a. આ d ની વેલ્યુ તો મિત્રો કેટલી થઈ જવાની? 0 થઈ જવાની. એટલે કેટલા મળશે? -b/2a. -b ની વેલ્યુ કેટલી છે મિત્રો? તો કે માઇનસ અને b ની વેલ્યુ કેટલી છે? -4 √ 3. અહીંયા પણ ચિહ્નોનું તમારે ધ્યાન રાખવી પડશે મિત્રો. 2 × a એટલે કેટલા થશે? 3. આ માઇનસ કેટલા થશે? +4 √ 3 ભાગ્યા 2 × 3
અહીંયા 2 દુ 4 થશે મિત્રો, એટલે કે અહીંયા શું થશે, અને આ 3 ને શું લખી શકાય મિત્રો, એટલે કે અહીંયા 2√3 ડિવાઈડ બાય 3. હવે આ નીચે છે 3, એને હું લખી શકું 2√3, અને અહીંયા લખી શકું બેટા √3 ઇન્ટુ √3. આ ઉડાડી અને 2/√3 આવો પણ જવાબ હોઈ શકે છે, પણ મારા ખ્યાલથી જવાબ અહીંયા સુધી લખો તો પણ ખોટો નથી, અહીંયા સુધી લખો તો પણ ખોટો નથી, અને આગળ સુધી લખો તો પણ ખોટો નથી. એટલે કે આ એના શું થશે, બંને બીજ સમાન બીજ થશે, અને સમાન બીજ કયા હશે, તો કે આ જ હશે. હવે મિત્રો એના અંદર થોડા આગળ જઈએ, એની અંદર થોડા આપણે આગળ જઈએ. નવો પ્રશ્ન એના પહેલા જોઈ લઈએ. રેકોર્ડિંગ ઓકે છે? ઓકે મિત્રો. હવે આપણે એના અંદર થોડા આગળ જઈએ. નવો પ્રશ્ન આપેલો છે. નવો પ્રશ્નમાં અહીંયા હું લખી દઉં છું ડાયરેક્ટ મિત્રો. a બરાબર કેટલા થશે, તો કે 2 થશે. b બરાબર કેટલા થશે, તો કે -6 થશે. અને c બરાબર કેટલા થશે, તો કે 3 થશે. હવે વિવેચક d બરાબર હું લખીશ તો d બરાબર શું થશે, b² - 4ac. b નો વર્ગ કેટલો થશે, એટલે કે -6 નો વર્ગ માઇનસ 4 ગુણ્યા a એટલે કેટલા થશે 2, c એટલે કેટલા થશે 3. 6 નો વર્ગ કેટલો થાય, તો કે -6 નો વર્ગ પ્લસ થશે -4 દુ 8, 8 3 24. હવે 36 માંથી 24 જાય તો કેટલા વધે મિત્રો, 12. એટલે કે d બરાબર કેટલા મળે છે મિત્રો, 12 મળે છે. એટલે કે d એ કેવો છે મિત્રો, ગ્રેટર દેન, d જે છે એ ગ્રેટર દેન 0 છે. d જે છે એ ગ્રેટર દેન 0 છે, એટલે કે તમને કેટલા મળશે, 2 બીજ મળશે મિત્રો. હવે 2 બીજ કયા મળશે એ શોધવા માટે શું લખીશું આપણે, x બરાબર -b ± અંડર ની અંદર d ભાગ્યા 2a. અહીંયા માઇનસ બી એટલે કેટલા, તો કે માઇનસ બી માં જો -6 છે, અને ઓલરેડી એટલે અહીંયા હું લખું -6 ± અંડર ની અંદર કેટલા લખવાના મિત્રો, 12 લખવાના, ભાગ્યે 2 ઇન્ટુ a એટલે કેટલા થશે 2. આ માઇનસ માઇનસ કેટલા થઈ જશે મિત્રો, +6 થશે, ± અંડર ની અંદર 12 ને બેટા લખી શકું 4 ગુણ્યા 3, કેમ કે 4 નું વર્ગમૂળ કેટલું નીકળશે 2, અને ભાગ્યા કેટલા થશે મિત્રો 4. એટલે આને લખી શકાય 6 ± 2 વર્ગમૂળમાં 3 ભાગ્યા 4 લખાય મિત્રો, તો કે હા લખાય, લખાશે. ઓકે ડન. હવે મિત્રો આને આગળ સોલ્વ કરીએ તો કે એકવાર હું પ્લસ લઈ લઉં, એકવાર હું માઇનસ લઈ લઉં, તો બે આના શું લખાશે, 6 + 2 વર્ગમૂળમાં 3 ભાગ્યા કેટલા થશે મિત્રો 4, અને બીજું શું થશે, 6 - 2 વર્ગમૂળમાં 3 ભાગ્યા કેટલા થશે 4. ઉપર નીચે હું 2 વડે ભાગી દઉં, પહેલા 2 વડે ભાગી દઉં તો શું થશે, 3 + વર્ગમૂળમાં 3 ભાગ્યા 2, અને અહીંયા શું થશે 3 - વર્ગમૂળમાં 3 ભાગ્યા 2. હવે કોઈ વકાતા નથી, એટલે આપણા જે બે ઉકેલ છે એ બે ઉકેલ કયા થશે મિત્રો, તો કે આ બંને ઉકેલો થશે. એટલે આપણો જવાબ કયો થશે, તો કે આ થશે. આ એના શું થશે, તો મિત્રો ઉકેલ થશે. રેડી. હવે આપણે જઈએ, આલ્ફા બીટા પણ કહી શકો, અને આલ્ફા ને બીટા એ પણ વાત છે. હવે પ્રશ્ન નંબર 2 સમજવા જેવો છે મિત્રો. પ્રશ્ન નંબર 2, નીચેના દ્વિઘાત સમીકરણના બીજ કેવા છે મિત્રો, સમાન છે. જ્યારે બીજ સમાન હોય તો ડી નું મૂલ્ય કેટલું થાય, 0 થાય કે ના થાય, આ કોન્સેપ્ટ ખાલી સમજવાનો છે. જો સમાન બીજ હોય તો ડી ની વેલ્યુ કેટલી થાય, 0 થાય. તો અહીંયા હું લખું તો કે a બરાબર કેટલા થશે મિત્રો, 2 થશે. b બરાબર કેટલા થશે, તો કે k થશે. અને c બરાબર કેટલા થશે, 3 થશે. હવે d બરાબર શું થશે મિત્રો, 0 થશે. તો d ને શું લખાય બેટા, b² - 4ac બરાબર શું થાય, 0 થાય. b નો વર્ગ એટલે k નો વર્ગ થાય, તો કે k નો વર્ગ થાય. -4 ગુણ્યા a એટલે કે 2, c એટલે કેટલા, તો કે 3 બરાબર 0. 4 દુ 8, 8 3 24, એટલે કે k નો સ્ક્વેર -24 બરાબર 0. તો k નો સ્ક્વેર બરાબર કેટલા થશે મિત્રો, 24 થશે. હવે k નો સ્ક્વેર, તો k બરાબર શું થાય મિત્રો, તો કે બંને બાજુ વર્ગમૂળ લઈએ તો આ બાજુ કેટલા આવે, 24 આવે. તો આ k ની કિંમત મળી ગઈ. પણ હજુ આને કંઈક લખવું હોય તો લખી શકાય, તો કે હા લખી શકાય, કે 6 ચોક 24 લખાય મિત્રો. તો કે આનું વર્ગમૂળ 2, એટલે k બરાબર જ્યારે કોઈ વસ્તુનું વર્ગમૂળ લઈએ તો ±2 અંડર રૂટની અંદર 3. તો આ આપણો શું થશે, તો કે જવાબ થશે. કેમ ± લખી દીધા, તો કે ના આપણે લખ્યું હતું વર્ગમૂળ કાઢીએ તો એ ± કોઈ પણ હોઈ શકે છે, એટલા માટે આ લખી દીધું કે એના બે ઉકેલ મળે છે, અને બંને ઉકેલ કેવા છે, તો કે સમાન જ છે, અને બે સમાન બીજ હતા. એટલે કે ડી ની વેલ્યુ મળી, અને ડી બરાબર શું મળ્યું, તો કે ±2 અંડર રૂટમાં 3. આ કે ની વેલ્યુ આપણે મળી ગઈ. આ બીજ નથી મિત્રો, આ કી જ નથી, આ બીજ નથી, આ કે મળ્યો છે મને. શું મળ્યો છે, કે મળ્યો છે. કે ની કિંમત મળી છે, કેમ કે બીજ સમાન હતા, એટલે કે આપણે કે શોધી શક્યા. બાકી જો ના હોત તો કે શોધી શકીએ નહીં. ચલો આની અંદર પણ આપણે કે શોધવાનો છે. શું શોધવાનો છે મિત્ર, કે શોધવાનો છે. આને પહેલા તો દ્વિઘાત સમીકરણ બનાવવું પડશે. તો બનાવવા માટે શું થશે, kx², આને ગુણીશું તો -2kx + 6 = 0. આને હું હરખાવું બેટા ax² સાથે, તો a બરાબર શું થશે, k. b બરાબર શું થશે, તો કે -2k.
અને c બરાબર કેટલા થશે તો કે 6. હવે આનો પણ વિવેચકનું મૂલ્ય કેટલું છે મિત્રો? બે સમાન બીજ છે તો આનો પણ વિવેચક d બરાબર શું થશે મિત્રો? 0 જ થશે. તેમ દાખલો છે તો d આના બરાબર શું લખાય? b² - 4ac બરાબર શું થશે? 0. b ની જગ્યાએ શું લખું બેટા? -2k² - 4 k c બરાબર કેટલા છે? 6 ઇઝ ઇક્વલ ટુ 0. હવે અહીંયા શું થશે મિત્રો? 4k² - 20 અહીંયા શું થશે? 24k ઇઝ ઇક્વલ ટુ 0. હવે અહીંયા જો અહીંયા એ વસ્તુ ફરીથી હું લખી દઉં છું કે ભાઈ 4k² - 24k ઇઝ ઇક્વલ ટુ 0. હવે આની અંદરથી જુઓ કંઈક કોમન નીકળે છે તો કે હા, શું નીકળે છે તો કે 4k ને હું કોમન લઈ લઉં તો અહીંયા શું વધશે? k - 6 ઇઝ ઇક્વલ ટુ 0. જ્યારે આવું હોય તો શું થાય? 4k ઇઝ ઇક્વલ ટુ 0 અને અહીંયા k - 6 ઇઝ ઇક્વલ ટુ 0. અહીંયાથી મને k ની વેલ્યુ કેટલી મળશે? 0 અને અહીંયાથી મને k ની વેલ્યુ કેટલી મળશે? 6. એટલે કે આના માટે મને k ની કેટલી કિંમતો મળી બેટા? કે બે કિંમતો મળી તો કે k બરાબર 0 પણ સાચું છે અને k બરાબર 6 પણ સાચું છે. તો તમે મને કહો આમાંથી સાચું કયું? જો k ની જગ્યાએ બેટા હું 0 લખી દઉં તો આ પદ જ શું થઈ જાય? 0 થઈ જાય. તો અચળ પદ એટલું જ વધે. તો એનું મતલબ કે આમ જોવા જઈએ તો આ તો શક્ય જ નથી. આ શક્ય કેમ કે દ્વિઘાત સમીકરણ જ નહીં રહે. આને હું 0 મૂકી દઉં તો દ્વિઘાત સમીકરણ નહીં રહે. એટલે k બરાબર 6 મૂકું તો આપણો આન્સર શું થશે? k બરાબર 6 આપણો સાચો આન્સર થશે. રાઈટ? આપણે મૂકવાનું કોઈ વેરીફાઈ કરવાનું નથી, પણ અહીંયા તો મેં તમને કીધું કે ની વિકલ્પ શોધવાની હતી તો આપણે શોધી લીધી. ચલો, જેવી રીતે પહેલા સ્વાધ્યાયની અંદર આપણે સમીકરણ બનાવ્યા હતા, બીજા સ્વાધ્યાયની અંદર સમીકરણ બનાવી અને સોલ્વ કર્યા હતા, અને આના ત્રીજા અંદર આપણે સમીકરણ બનાવવાના છે, વિવેચકની મદદથી એને શોધવાના છે અને જવાબ મળે કે ના મળે એ આપણે કઈ રીતે કહીશું તો કે ડી ની મદદથી જવાબ મળશે કે નહીં મળે એ આપણે જોવાનું છે. અને આની અંદર પણ આપણે એ જ રીતે દાખલા ગણવાના છે. વસ્તુ આગળ હતી સેમના સેમ જ છે, બનાવવાની છે. જોઈએ આપણે પ્રશ્ન નંબર 3 શું કહે છે? જેની લંબાઈ પહોળાઈ કરતા બમણી હોય અને ક્ષેત્રફળ હોય તેવા લંબચોરસની આંબાવાળી. યાદ આવે છે લંબચોરસ? મેં લખી દીધો લંબચોરસ ની લંબાઈ પહોળાઈ કરતા બમણી હોય એટલે કે લંબાઈ પહોળાઈ કરતા બમણી હોય એટલે અહીંયા શું કરીશ હું? ધારો કે લખી દઉં કે ધારો કે બેટા પહોળાઈ કેટલી છે? ધારો કે પહોળાઈ કેટલી છે મિત્રો? x છે. તો લંબાઈ શું થશે મિત્રો? તો કે લંબાઈ તમે બોલ્યા વગર લખી દો એની કેટલી છે તો કે બમણી છે. બમણી એટલે કે 2 ગણી એટલે કે 2x થવાની. હવે ક્ષેત્રફળ તો તમને ખબર છે મિત્રો કે લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર શું થશે તો કે લંબાઈ ગુણ્યા શું થશે મિત્રો? પહોળાઈ. આ ક્ષેત્રફળ તમને કેટલું આપ્યું છે મિત્રો? તો કે 800 આપેલું છે. તો અહીંયા હું શું લખીશ? 800 બરાબર અહીંયા શું થશે? x * 2x એટલે કે અહીંયા x એટલે કે શું થશે? 2x² ઇઝ ઇક્વલ ટુ 800. હવે 2 વડે ડિવાઈડ કરી દઉં તો x² ઇઝ ઇક્વલ ટુ શું થશે મિત્રો? x² એટલે કે 800 ડિવાઈડ બાય 2 તો x² ઇઝ ઇક્વલ ટુ શું થશે મિત્રો? 400. અને અહીંયાથી હું x નું વર્ગમૂળ લઉં તો x બરાબર મળશે મને પ્લસ ઓર માઇનસ એક સેકન્ડ અહીંયાથી ઉપર લખું છું મિત્રો અહીંયા કે મને x² ઇઝ ઇક્વલ ટુ શું મળ્યું? x² ઇઝ ઇક્વલ ટુ મળ્યું મને 400. જો બંને બાજુ હું વર્ગમૂળ લઉં તો x બરાબર મને પ્લસ ઓર માઇનસ કેટલા મળ્યા મિત્રો? 20 મળ્યા. એટલે કે એનો જવાબ શું? પ્લસ પણ હોઈ શકે અને માઇનસ પણ હોઈ શકે. -x બરાબર -20 તો બેટા શક્ય નથી. શું છે? શક્ય નથી. માટે અહીંયા x બરાબર શું થશે? 20 આપણો જવાબ. x બરાબર 20 આપણો શું થશે? જવાબ થશે. એટલે કે અહીંયા પહોળાઈ કેટલી થશે મિત્રો? પહોળાઈ કેટલી થશે? પહોળાઈ આપણે ધારી હતી x, અહીંયા કેટલી થઈ ગઈ? 20. અને લંબાઈ કેટલી થશે મિત્રો? 2x. અહીંયા 2x એટલે કે 2 ગુણ્યા એટલે બરાબર શું થશે? 2 ગુણ્યા 20 એટલે કેટલા થશે મિત્રો? 40. રેડી? હવે જો અહીંયા કોઈ દ્વિઘાત સમીકરણ બનાવવાની જરૂર જ ના પડી. કેમ? તો કે એને કીધું હતું કે ગુણાકારનો સીધો તમને કહી દીધું કે સરવાળો બરવાળો કંઈ આપ્યું હતું નહીં એટલે કે ડાયરેક્ટ સમીકરણમાં તમને x ની વેલ્યુ મળી ગઈ. ઘણીવાર આવું પણ થતું હોય કે વિવેચકનો તમારો ઉત્તર હામાં હોય તો કે ડાયરેક્ટ જવાબ જ મળી ગયો તો મારે કોઈ હા ના કરવાની છે જ નહીં. આમ તમે આમ અહીંયા કરવું હોય તો બેટા શું કરી શકો? આ અહીંયા આ જે સમીકરણ બન્યું આમાંથી x² - 400 ઇઝ ઇક્વલ ટુ 0 લખાય તો કે હા લખાય. આમાં a બરાબર શું થશે મિત્રો? તો કે 1 થશે. b બરાબર કેટલા થશે? તો કે 0 થશે. અને c બરાબર કેટલા થશે? તો કે -400 થશે. વિવેચક d શોધો તમે તો વિવેચક d બરાબર શું થાય? તો કે b² - 4ac થશે મિત્રો.
હવે જો બી સ્ક્વેર નો બી નો વર્ગ કેટલો થશે મિત્રો? તો કે 0 નો વર્ગ તો 0 થાય, -4 ઇન્ટુ એ એટલે કેટલું છે મિત્રો? 1, અને સી એટલે કેટલા છે? -400. હવે અહીંયા જુઓ તો કે આ 0 માઇનસ અહીંયા કેટલા થશે? 1600. અહીંયા કેટલા થશે? 1600. માઇનસ માઇનસ શું થશે? પ્લસ. એનો મતલબ કે ડી ની વેલ્યુ કેટલી મળી તમને? 1600 મળી. આ ડી ની વેલ્યુ તમને 1600 મળી, એનો મતલબ કે ઉકેલ મળશે અને બે ભિન્ન ઉકેલ મળશે. તો અહીંયા બે એક્સ ના માઇનસ ઉકેલ મળે કે ના મળે? અહીંયા પણ એ રીતે કરવાની કોઈ જરૂર જ ના પડી, કેમ કે આપણને ડાયરેક્ટ જવાબ મળી ગયો. અહીંયા લખો છો કે ડી ગ્રેટર દેન 0 હોવાથી ઉકેલ મળે, એવું પણ લખી શકો છો તમારે લખવું હોય તો. બાકી કોઈ વાંધો છે નહીં. નેક્સ્ટ ઉપર જઈએ. 4 નંબરનો ક્વેશ્ચન આપેલો છે. હવે તો આપણે દાખલો ગમે તે કરીને સોલ્વ કરવાનો છે મિત્રો. બે મિત્રોની ઉંમરનો સરવાળો 20 વર્ષ છે. મિત્રો સમજો મિત્રો, બે મિત્રોની ઉંમર, તો અહીંયા હું લખું બે મિત્રો છે, એમાં એક મિત્ર સમજો, એક મિત્રની ઉંમર ધારી લો કે શું છે બેટા? એક્સ છે. તો બીજા મિત્રની ઇનડાયરેક્ટલી કેટલી થઈ જવાની? બીજા મિત્રની ઉંમર કેટલી થઈ જવાની? 20 માંથી એક્સ ઓછી હોય એટલી થઈ જવાની. તારે જ આ બે નો સરવાળો 20 થાય. ઓકે, 4 વર્ષ પહેલા તેમની ઉંમર દર્શાવતી સંખ્યાનો ગુણાકાર. 4 વર્ષ પહેલાની વાત ચાલે છે મિત્રો. હવે અહીંયા શું લખું છું? 4 વર્ષ પહેલા. હવે 4 વર્ષ પહેલા પ્રથમ મિત્ર અહીંયા લખેલો છે, પ્રથમ મિત્ર, એક મિત્ર જે લખેલો છે એના જગ્યાએ પ્રથમ મિત્રની ઉંમર કેટલી થવાની? તો કે અત્યારે તો એક્સ હતી, એના 4 વર્ષ પહેલા, એટલે 4 બાદ કરવા પડે. તો બીજા મિત્રની ઉંમર કેટલી થશે? બીજા મિત્રની ઉંમર કેટલી થશે? તો કે એની કેટલી હતી? 20 માઇનસ એક્સ હતી, અને એમાંથી મેં 4 બાદ કર્યા, તો શું એ 16 માઇનસ એક્સ થઈ કે ના થઈ? તો કે 100% થઈ. અને એ જ બેનો ગુણાકાર કેટલો હતો? 4 વર્ષ પહેલાની ઉંમરનો ગુણાકાર મિત્રો કેટલો હતો? 48 હતો. એટલે કે આ x માઇનસ 4 અને 16 માઇનસ એક્સ બંનેનો ગુણાકાર કેટલો હતો? 48. એટલે અહીંયા હું લખું x માઇનસ 4 અને બીજા કૌંસની અંદર 16 માઇનસ એક્સ. આનો ગુણાકાર કેટલો હતો મિત્રો? 48 હતો. હવે આનો ગુણાકાર આના જોડે થશે તો કે હું લખી દઉં x કૌંસની અંદર 16 માઇનસ એક્સ માઇનસ 4 કૌંસની અંદર 16 માઇનસ એક્સ બરાબર કેટલા હતા? 48. આને લખવું હોય તો બેટા શું લખાય? તો કે 16x. આને લખવું હોય તો શું લખાય? તો કે માઇનસ એક્સ સ્ક્વેર. અહીંયા શું લખાય? 16 ચોક કેટલા થાય? તો કે 64, પણ કેવા થશે? માઇનસ. અને આ માઇનસ માઇનસ પ્લસ શું થશે બેટા? 4x થશે, અને બરાબર કેટલા થશે? 48. હજુ એક પદ લખવું હોય તો બેટા હવે અહીંયા લખું છું ઉપર, બરોબર છે? આ જો આ 16x વત્તા 4x કેટલા થશે? 20x થશે. માઇનસ એક્સ નો સ્ક્વેર, માઇનસ એક્સ નો સ્ક્વેર પ્લસ 20x માઇનસ 64, અને આ 48 ને હું આ બાજુ ઉપાડીને લાવું તો કેટલા આવશે બેટા? માઇનસ 48 ઇઝ ઇક્વલ શું થશે? 0. હવે અહીંયા શું કરું છું બેટા? તો આખા સમીકરણને માઇનસ વડે ગુણી દઉં છું. કેમ? તો કે એક્સ સ્ક્વેર ને આપણે કોઈ દિવસ માઇનસમાં જોયો નથી અથવા જોવા માંગતા પણ નથી. એને હંમેશા બેટા પ્લસમાં જ રાખવાનો. એક્સ નું માઇનસમાં હોય એનો જવાબ ના આવે એવું શક્ય નથી, પણ બને ત્યાં સુધી એવો પ્રયત્ન કરવાનો કે એક્સ સ્ક્વેર વાળું પદ કેવું હોવું જોઈએ? પ્લસ હોવું જોઈએ. તો આને હું માઇનસ વડે ગુણી દઉં તો આને ગુણું તો એક્સ સ્ક્વેર થશે. બધાના ચિહ્નો કેવા થઈ જશે? ચેન્જ થઈ જશે. હવે આ 64 અને 48 કેટલા થાય? તો અહીંયા કરી દો તમે 64 અને 48 કરો, 8 4 12 નો બગડો, વધી આવી 1 6 5 11 કેટલા થશે? 112. માઇનસ હતા એટલે પ્લસ થઈ જશે, 112 બરાબર 0. હવે મિત્રો આનો ઉકેલ શક્ય છે કે નહીં? હવે તમે આ પરીક્ષાની અંદર તો જ્યારે તમે આને શું કરશો? 112 ના અવયવ પાડી શકો. અહીંયા તો શું કરીશું આપણે? વિવેચકની રીતનો ઉપયોગ કરીશું. તો અહીંયા a બરાબર કેટલા થશે મિત્રો? 1 થશે. b બરાબર કેટલા થશે? તો કે -20 થશે. અને c બરાબર કેટલા થશે? 112 થશે. તો વિવેચક d શોધું તો b² માઇનસ 4ac ની મદદથી શોધીશ. b નો વર્ગ એટલે કેટલા? -20 નો વર્ગ માઇનસ 4 ગુણ્યા 1 ગુણ્યા 1 112 થાય બેટા, 100% થાય. હવે 20 નો વર્ગ કેટલો થાય મિત્રો? તો કે 400 થાય. માઇનસ 4 112 ચોક 48 કરો તો 448 થશે. આની તફાવત કેટલી આવશે? -48 આવશે. ડી ની વેલ્યુ કેટલી મળી બેટા? લેસ ધેન 0 મળી. લેસ ધેન 0 મળી એનો મતલબ કે આનો ઉકેલ શું નથી બેટા? શક્ય જ નથી. એટલે જોયું તમે ડી શોધ્યો તો જવાબ માઇનસમાં આવ્યો. પેલી રીતે અવયવની રીતે ગણવા છો તો તમે 112 ના એવા અવયવ પાડવામાં મરીને તૂટી જાઓ, પણ એની બાદ બાકી તમને 20 મળે, સરવાળો તમને 20 મળે એવું કોઈ જ અવયવ તમને મળત નહીં, અને તમે દાખલામાં પછી ખોટા અવયવ પાડીને ખોટો દાખલો ગણીને આવત. વાસ્તવમાં તો એના કોઈ ઉકેલ શક્ય જ હતા નહીં. એનો ઉકેલ જ શક્ય ન હતો, એટલે કે એનો જવાબ જ શક્ય ન હતો, એટલે આનો જવાબ શક્ય નથી. ચલો હવે નેક્સ્ટ ઉપર જઈએ બેટા.
નેક્સ્ટ પ્રશ્ન ઉપર જતા પહેલા આશા રાખું છું કે અત્યાર સુધી તમને ખબર પડી હશે મિત્રો. નંબર 4 ઉપર જઈએ છે, 5 ઉપર. જેની પરિમિતિ 80 હોય અને ક્ષેત્રફળ હોય તેવા લંબચોરસ બગીચો બનાવવાનું શક્ય છે. એટલે કે શું આવો બગીચો બની શકે કે જેની પરિમિતિ 80 હોય અને ક્ષેત્રફળ હોય એવું શક્ય છે? તો તેની લંબાઈ અને પહોળાઈ શોધો. એટલે કે શું દ્વિઘાત સમીકરણ બનશે? અને શું દ્વિઘાત સમીકરણ બનશે તો શું તેનો ઉકેલ મળશે? એવું ઇનડાયરેક્ટલી આપણને પૂછે છે. તો પહેલા તો હું એક વસ્તુ સમજો કે પરિમિતિ કોને કહેવાય. લંબચોરસ તો સમજી ગયા છો, પણ પરિમિતિ કોને કહેવાય? તો કે જેની ચારે બાજુનો માપનો સરવાળો એટલે શું કહેવાય? પરિમિતિ કહેવાય. સપોઝ આ માપ x હોય તો આ માપ પણ શું થાય? x થાય. સામસામેની બાજુનું માપનો સરવાળો સરખો થાય કે ના થાય લંબચોરસની અંદર? હવે પરિમિતિ x હોય, પરિમિતિ કેટલી છે બેટા? 80 છે. અને ક્ષેત્રફળ કેટલું છે? તો કે 800 છે. હવે પરિમિતિમાં અહીંયા હું y તો ધારી શકું ને. તો હવે સમજો પરિમિતિ એટલે શું થશે? આ બીજી બાજુ રહે ને, બીજી બાજુ બેટા, બીજી બાજુમાં હું એવું લખી દઉં, અહીંયા લખું 80 છે. એટલે કે આ ચારે બાજુના માપનો સરવાળો કેટલો થાય? 80 થાય કે ના થાય મિત્રો? ચારે બાજુનો x વત્તા x, અને અહીંયા હું લખું તો અહીંયા કઈ વસ્તુ લખું તો એનો સરવાળો અહીંયા હું y લખી દઉં. ચલો અત્યારે માન લો ભાઈ અહીંયા શું છે? y છે. અહીંયા પણ શું છે? y છે. તો અહીંયા હું લખી શકું એવું કે પરિમિતિ કેટલી આપેલી છે? પરિમિતિ તમને કેટલી આપેલી છે બેટા? તો કે 80 આપેલી છે. હવે પરિમિતિ એટલે શું થાય? તો કે ચારે બાજુનો સરવાળો x વત્તા x વત્તા y બરાબર 80 થાય. એનો મતલબ શું થયો કે 2x વત્તા 2y બરાબર કેટલા થયા? 80 થયા. 2 વડે ભાગી દઉં તો x વત્તા y બરાબર કેટલા થઈ ગયા બેટા? 40 થઈ ગયા. તો અહીંયા y બરાબર શું થઈ ગયું? 40 માઇનસ x લખાય કે ના લખાય? તો અહીંયા મને ખબર પડી કે આ x હોય તો આની વેલ્યુ કેટલી થાય? 40 માઇનસ x થાય કે ના થાય મિત્રો? તો કે થઈ કે ના થઈ? તો આના ઉપરથી મને શું ખબર પડી? તો કે જો લંબાઈ બેટા કેટલી હોય? x હોય તો કે પહોળાઈ કેટલી થશે? પહોળાઈ કેટલી થશે? 40 માઇનસ x થાય. હવે શું કીધેલું છે? ક્ષેત્રફળ. હવે આપણને ખબર જ છે કે ભાઈ ક્ષેત્રફળ બરાબર શું મળે મને? લંબાઈ ગુણ્યા પહોળાઈ મળે. હવે લંબાઈ કેટલી છે? તો કે x ઇન્ટુ 40 માઇનસ x, અને આ બરાબર કેટલું આપ્યું છે બેટા? 400. અને હું અંદર ગુણી દઉં તો શું થશે? તો કે 40x માઇનસ x નો સ્ક્વેર, અને અહીંયા બરાબર કેટલા છે બેટા? 400. મેં તમને કીધું હતું કે આ પ્લસને હંમેશા પોઝિટિવ રાખવાનું, એટલે અહીંયા ઉપાડીને આ બાજુ લાવો તો x નો સ્ક્વેર માઇનસ 40x વત્તા 400 બરાબર 0 થશે. આ એક જ કેવું સમીકરણ બન્યું? દ્વિઘાત સમીકરણ બન્યું. આના માટે a બરાબર કેટલા થશે? 1 થશે. b બરાબર કેટલા થશે બેટા? માઇનસ 40 થશે. અને c બરાબર કેટલા થશે? તો કે 400 થશે. હવે આને આપણે વિવેચકની મદદથી d શોધીએ તો d બરાબર શું થશે? તો કે b સ્ક્વેર માઇનસ 4ac થશે. b નો વર્ગ એટલે કેટલા? તો કે માઇનસ 40 નો સ્ક્વેર માઇનસ 4 ઇન્ટુ 1 ઇન્ટુ c કેટલા છે બેટા? 400. 40 નો વર્ગ કેટલો થાય? તો કે 1600 થશે. આ પણ કેટલા થશે? 1600 થશે. એટલે અહીંયા કેટલો મળશે મને? 0 મળશે. વિવેચક d ની કિંમત કેટલી મળી? 0 મળી. એટલે અહીંયા લખી દઈશ કે ભાઈ સમાન બીજ મળે, એટલે કે આનો ઉકેલ મળશે. એવું આપણે ફાઇનલ કરી દીધું. હવે ફાઇનલ કરી દીધું તો ઉકેલ આપણને ખબર છે કે સમાન બીજનો ઉકેલ શું થશે? તો કે માઇનસ b અપોન 2a થશે. માઇનસ b ની કિંમત કેટલી છે? માઇનસ 40. એટલે કે માઇનસ 40 અપોન 2 ઇન્ટુ a ની કિંમત કેટલી છે? 1. મતલબ 40 ડિવાઈડ બાય 2 એટલે કે કેટલા મળ્યા મને? 20 મળ્યું. એનો મતલબ કે આપણે ધારે તો શું? લંબાઈ x ધારી હતી. હવે અહીંયા લખું છું મિત્રો, ધ્યાન આપજો થોડું. તો લંબાઈ આપણે શું ધારી હતી બેટા? x ધારી હતી. તો x બરાબર કેટલા મળ્યા મને? 20 મળી ગયા. પહોળાઈ આપણે શું ધારી હતી? પહોળાઈ શું હતી બેટા? તો કે પહોળાઈ હતી 40 માઇનસ x, એટલે 40 માંથી 20 જાય તો શું મળે? 20. એટલે કે લંબાઈ અને પહોળાઈ બંને શું હશે? તો કે 20 હશે. એનો મતલબ કે લંબાઈ અને પહોળાઈ બંને કેવી હશે? 20 હશે. પહેલા શું કર્યું હતું કે પરિમિતિ ઉપરથી આપણે લંબાઈ અને પહોળાઈ ડિફાઇન કરી x ના ટર્મમાં. ક્ષેત્રફળની મદદથી દ્વિઘાત સમીકરણ બનાવ્યું. એ સમીકરણનો વિવેચકની મદદથી નક્કી કર્યું કે બે સમાન બીજ મળશે અને બીજ શોધ્યું. એના ઉપરથી લંબાઈ અને પહોળાઈ શોધ્યું. ઓકે, અહીંયા મિત્ર તમારે આખા ચેપ્ટરનો એક જ વિડીયોની અંદર સંપૂર્ણ આખું ચેપ્ટર અહીંયા હું લખી શકું છું કે સંપૂર્ણ આખું ચેપ્ટર તમારું 4 અહીંયા શું થાય છે? તો કે સમાપ્ત થાય છે. એક પણ કોન્સેપ્ટ મિત્રો બાકી રાખવાનો પ્રયત્ન કર્યો નથી. બધા જ કોન્સેપ્ટોને આવરી લેવામાં આવે છે. તો આશા રાખું છું કે બોર્ડની પરીક્ષાની અંદર ચેપ્ટર 4 ને લઈ તમને કોઈ પણ ડાઉટ રહેશે નહીં.
આના પછી કોઈ પણ મિત્રો હજુ પણ તમને આ ચેપ્ટરની અંદર કોઈ ડાઉટ હોય તો તમે નીચે કોમેન્ટ કરી શકો છો અથવા ડાયરેક્ટલી પણ પૂછી શકો છો, તો તમને સોલ્યુશન આપવાનો પ્રયત્ન કરીશું. આવા જ મિત્રો વિડીયો તમે તમારા મિત્રોને પણ શેર કરી શકો છો, તમારા કોઈ ફ્રેન્ડ સર્કલમાં હોય એને પણ મોકલી શકો છો. આશા રાખું છું વિડીયો તમને ગમશે. લાઈક કરો, શેર કરો અને નવા મિત્રોને ફોરવર્ડ કરો. ઓકે, હવે ટૂંક સમયની અંદર આપણે નવું ચેપ્ટર પણ આની જ સાથે આપણે કવર કરવાનો પ્રયત્ન કરીશું. અહીંયા સુધી રાખીએ છીએ. થેન્ક યુ.